નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક કે જેનું નામ છે આરટીઆઈ 2005 તેની સંપૂર્ણ સમજ લઈશું અને સાથે જ તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નો પર સોલ્વ કરીશું। મિત્રો, આ આપણો લેક્ચર નંબર 7 છે, તો જો તમે અગાઉના લેક્ચર ના જોયા તો જોઈ લેજો। મિત્રો, આરટીઆઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ફક્ત શિક્ષણમાં જ નહીં પરંતુ તમે કેળવણી નિરીક્ષક સીસીની પરીક્ષા આપશો, પોલીસ ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ ડીવાયએસઓ, ટેટ ટાટ, ઇવન તમે ગૌણ સેવા, જીપીએસસી, રાજ્ય પરીક્ષા બોર્ડ કે ઇવન યુપીએસસીની પણ પરીક્ષા આપશો તેમાં પણ આ ટોપિક પૂછાય છે। અને જો તમે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોઈ લીધો છે ને તો આરટીઆઈ બાબતે આજ પછી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, કારણ કે ટોપિક એમ પણ થોડો ઇઝી છે અને તેમાંય જો તમે એકવાર આ જોઈ લેશો તો પછી તો તમને આ એકદમ સહેલો થઈ જશે અને તમે સૌથી પહેલાં આને પ્રશ્નો ટીક કરશો। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। આખા આરટીઆઈ એક્ટમાં તમને ખૂબ જ બધી શોર્ટ ટ્રીકો પણ આપવામાં આવશે કે જેથી કરીને આ ટોપિક તમારે જરાય ગોખવો નહીં પડે અને એકદમ પરફેક્ટલી તમને યાદ રહી જશે। તો મિત્રો, સાથે જ તમને યાદ કરાવી દઉં કે જેમ દરેક વિડીયોમાં આપણે ટાર્ગેટ આપીએ છીએ, આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇક અને 500 કોમેન્ટનો, અને મને વિશ્વાસ છે કે એમાંથી એક લાઇક અને એક કોમેન્ટ તમારી 100% હશે। તો ચલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। મિત્રો, આપણો ટોપિક છે તેનું નામ છે આરટીઆઈ 2005 કે જેને કહેવાય છે માહિતીનો અધિકાર અધિનિયમ 2005। બરાબર, આરટીઆઈ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, આ એનું પૂરું નામ છે ગુજરાતીમાં માહિતીનો અધિકાર અધિનિયમ 2005। અને જો એનું પૂરું નામ કે જે પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે એ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005। મિત્રો, ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે આરટીઆઈ ને આરટીઈ। તો આરટીઈ છે રાઇટ ટુ એજ્યુકેશન છે કે જે 2009નો છે, અને આરટીઆઈ છે એ 2005નો છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન। આરટીઈ 2009નો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર આવી ગયો છે, બરાબર, જે તમે 100% જોયો જ હશે અને બાકી હોય તો જોઈ લેજો। મિત્રો, આખા વિડીયોમાં કોઈ ટેન્શન ના લીધા, આખો ટોપિક તમને આ 1 કલાકમાં આવડી જવાનો છે, એ પણ લાઈફ ટાઈમ માટે, બરાબર। તો પહેલાં એક કામ કરો, કોઈ મસ્ત શાંતિથી સારી એક જગ્યા શોધી લો, બરાબર। મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં રાખો મિત્રો, જેથી કરીને તમને આમાં વચ્ચે ઘણી બધી ઇમેજ પણ આવશે તો તમને એ ક્લિયર દેખાય, બરાબર। અને સાથે હું તમને ઘણી બધી શોર્ટ ટ્રીક પણ આપવાનો છું। હવે એકદમ રિલેક્સ મોડમાં થઈ જાઓ અને શાંતિથી 1 કલાક આ વિડીયો શાંતિથી જોઈ લો, બરાબર। એટલે આરટીઆઈ તમારે હંમેશ માટે પાકું। ચલો, તો મિત્રો, તમને પૂછવામાં કે આરટીઆઈનો ઉદ્દેશ્ય અને હેતુ શું છે, કે આ બનાવ્યું છે કેમ, બરાબર। કોઈ કારણ હોય, કોઈ પણ વસ્તુ બને તો એનું એક કારણ હોય। તો મિત્રો, આનો ઉદ્દેશ્ય છે નાગરિકોને માહિતીનો અધિકાર આપવો, બરાબર। કોઈ પણ વસ્તુ, સરકારની કોઈ સ્કીમ હોય કે કોઈ પણ એની યોજના હોય કે એ સિવાય પણ કોઈ પણ માહિતી હોય એ નાગરિક સુધી પહોંચવી જોઈએ, બરાબર। કારણ કે સરકારી વસ્તુ છે એ સરકારી કેમ કે છે, સરકારી મતલબ લોકોની, તો લોકોને દ્વારા લોકોને એની માહિતી મેળવવાનો અધિકાર હોવો જ જોઈએ, બરાબર। તો આનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને, નાગરિકોને માહિતીનો અધિકાર આપવાનો। બીજું જ, સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવાનું, બરાબર। તો પારદર્શિતા એટલા માટે કારણ કે આરટીઆઈમાં તમારે માહિતી આપવી પડે અને આમાં તમે ખોટી માહિતી ના આપી શકો, માટે સરકાર જે કર્મચારીઓ હોય એ પણ આમાં વધારે સારી રીતે અને સિન્સિયરિટી એટલે જવાબદારીથી કામ કરે, એટલે આમાં થોડી પારદર્શિતા વધારવાનો। ત્રીજું છે ભ્રષ્ટાચાર ઘટાડવાનો, કારણ કે જો કોઈ માણસ ભ્રષ્ટાચાર કરે, કોઈ સારા પદ પર હોય અને ભ્રષ્ટાચાર કરે અને કોઈ પણ સજાગ નાગરિક તમારા જેવો હોય જે આરટીઆઈનું આપણું લેક્ચર જોઈને ગયા હોય અને એને આરટીઆઈની સંપૂર્ણ સમજ હોય અને એ તરત આરટીઆઈ કરીને માહિતી માંગે અને એમાં એ લોકોને સાચી માહિતી આપે તો એમને જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો એ પણ ખુલ્લો પડી જાય, તો એ બીકે પણ લોકો ભ્રષ્ટાચાર ના કરે। બીજું છે જવાબદારી નિશ્ચિત કરવી, જેમ આપણે અગાઉ વાત કરી કે કોઈ પણ માહિતી તમે માંગી શકતા હોય, બરાબર। જેથી કરીને જે પણ વ્યક્તિ કામમાં જો કામચોરી કરતા હોય કે એમાં કોઈ ચીટિંગ કરતા હોય તો આ જવાબદારી નિશ્ચિત થઈ જાય, કારણ કે ખબર છે કોઈ પણ સજાગ નાગરિક આરટીઆઈ કરશે તો હમણાં એમને થોડુંક પ્રોબ્લેમ થઈ જશે અને આ બીકે પણ લોકો પછી ભ્રષ્ટાચાર કરતા કે જવાબદારીમાં છટકતા અટકતા હોય અને સારી રીતે કામ કરતા હોય। સાથે જ લોકશાહીને મજબૂત બનાવવી। મિત્રો, ખબર છે કે અમુક દેશોમાં રાજાશાહી હોય છે કે રાજાનો છોકરો રાજા, પણ આપણા ત્યાં શું હોય છે, રાજાનો છોકરો રાજા નથી હોતો, જે મહેનત કરે છે તમારા જેવા લોકો, બરાબર। તો આવા લોકો જે દિવસ રાત મહેનત કરે છે પોતાને સક્સેસ કરવા માટે, અને આવા લોકો જ કાલે ઉઠીને અધિકારી બનવા જોઈએ અને આને જ કહેવાય આપણી લોકશાહી, બરાબર। તો આપણે એને મજબૂત બનાવવા માટે પણ આરટીઆઈનો ઉદ્દેશ્ય છે અને આના આધારે એક માહિતી કમિશનની રચના કરવી। તો મિત્રો, આઈ હોપ કે તમને ઉદ્દેશ્ય અને હેતુ હવે એકદમ ક્લિયર થઈ ગયા હશે, ક્લિયર છે ને। અને એ સિવાય પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમને ખબર છે કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું, બરાબર। એટલે કોઈ ચિંતા ના કરતા, આવડી જશે બધું જ। મિત્રો, લાઈક કર્યું કે નહીં? યાદ છે ને 500 લાઈક અને 500 કોમેન્ટ છે। લાઈક ના કર્યું તો ચલો કરી દો તો ફટાફટ, કરી દીધું ને? ઓકે, ચલો, વેરી ગુડ। મિત્રો,
આ પ્રશ્ન પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય છે કે આરટીઆઈ એક્ટ 2005માં કુલ કેટલા પ્રકરણ હોય છે, અને ઘણી વાર એવું પણ પૂછાય કેટલી કલમો હોય છે. તો મિત્રો પ્રકરણ છે 6 અને કલમો છે 31. ચલો મારી સાથે બોલો, પ્રકરણ કેટલા છે? યસ, પ્રકરણ છે 6, કલમો છે 31. જો ગોખવાન નથી, બરાબર, તમે શાંતિથી જુઓ ને હું જ્યારે જ્યારે બોલાવડાવું તમારી જોડે બોલો, બરાબર. મિત્રો જ્યારે કોઈ ટીચર ક્લાસમાં પીરિયડ લે છે ને તો 1 કલાકના પીરિયડમાં માંડ 2 ફકરા ચાલતા હોય છે, જ્યારે આપણે તો 1 કલાકમાં તમને આખો ટોપિક ક્લિયર કરાવી દેતા હોય છે, પ્લસ તમને 50 MCQ પણ કરાવતા હોય છે. તો આવો વિડીયો તો સ્કીપ કરવાની ભૂલ ના જ કરાય. અને જો પછી તમે આમાં પણ પછી સ્કીપ કરો કે દોડાવા જાઓ, બરાબર, કે પડતું મૂકો, તો પછી મિત્રો કહે ને ભગવાન તમારી સાથે કામ કરે, તમારા માટે કામ ના કરે. એટલે થોડુંક તો કર્મ તમારે કરવું પડે. તો લાઇકનું અને કોમેન્ટનું કર્મ ના કર્યું તો ભાઈ કરી લેજો. મજાક કરું છું. ચલો મિત્રો, તો પ્રકરણ કેટલા છે? 6 અને કલમો છે આપણી 31. મિત્રો આપણે જો તમે મારા આગળના બધા વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ છે આપણે આરટીઈ ચલાવ્યું હતું, બોમ્બે એક્ટ ચલાવ્યું હતું. એમાં દરેકમાં આપણે તમને એક શોર્ટ ટ્રીક આપી છે કે જ્યારે પણ આવો કોઈ એક્ટ હોય ને તો એનું પહેલું પ્રકરણ હંમેશા પ્રારંભિક જ હોય અને છેલ્લું પ્રકરણ, યસ વેરી ગુડ, જો જેણે વિડીયો જોયો છે ને એ તરત બોલી ગયું, છેલ્લું પ્રકરણ આપણું હંમેશા શું હોય? પ્રકીર્ણ. પ્રકીર્ણ એટલે પરચુરણ. હંમેશા આરટી હોય, બોમ્બે એક્ટ હોય, બરાબર, આરટીઆઈ હોય, દરેકમાં પહેલું પ્રકરણ એટલે પ્રારંભિક અને છેલ્લું પ્રકરણ એટલે પ્રકીર્ણ. બોલો, ક્લિયર થઈ ગયું? ક્લિયર? તો 6 માંથી 2 પ્રકરણ તો તમને અત્યારે જ આવડી ગયા. વેરી ગુડ. અને જે લોકોએ બોમ્બે એક્ટ કે આરટીઈનો વિડીયો જોવાનું બાકી છે ને એ પણ સમજી લો કે એમાં આ જ વસ્તુ હોય, પહેલું ને છેલ્લું ફિક્સ જ હોય. ક્લિયર? સાથે જ બીજી પણ એક કોમન વસ્તુ છે કે પ્રારંભિકમાં હંમેશા 2 જ કલમ હોય ને, એમાં પહેલી હંમેશા ટૂંકી સંજ્ઞા હોય ને બીજી હંમેશા વ્યાખ્યા હોય. હમણાં આપણે આગળ પણ આ વિશે જોઈશું, પણ ફરીથી કહું છું, પહેલી હંમેશા ટૂંકી સંજ્ઞા હોય ને બીજી હંમેશા વ્યાખ્યા હોય. ક્લિયર? તો જો જોતામાં 1 જ સેકન્ડમાં તમને 2 કલમ બી આવડી ગઈ અને 2 પ્રકરણના નામ પણ યાદ રહી ગયા. વેરી ગુડ. તો પ્રારંભિકમાં 2 કલમો છે, બરાબર, જેની આપણે વાત કરી. પ્રકરણ 2 છે એ માહિતીનો અધિકાર અને જાહેર સત્તા મંડળની જવાબદારીઓ નક્કી કરવાની છે, કે જે 3 થી 11 છે અને જેમાં 9 કલમો છે. આ મોસ્ટ ટાઈમ તમારા માટે ત્રીજું અને ચોથું હોય છે કે ત્રીજા નંબરનું છે કેન્દ્રીય માહિતી પંચ અને બીજું ચોથા નંબરનું છે રાજ્ય માહિતી પંચ. કેન્દ્ર માહિતી પંચમાં પણ 3 કલમ, રાજ્ય માહિતી પંચમાં 3 કલમ અને માહિતી પંચની સત્તા, કાર્યો, અપીલ અને દંડ એમાં પણ 3. તો મિત્રો મૂળ તો આપણા 3 જ છે, 3, 4 ને 5, બરાબર. અને એની કલમો બીજો તમને યાદ રહી ગયા, 3, 3, 3, 12, 13, 14, 15, 16, 17 અને 18, 19, 20. ક્લિયર? ત્રીજામાં કઈ છે? 12 થી 14 એટલે કે 3. ચોથામાં છે રાજ્ય માહિતી પંચમાં 15 થી 17 એટલે એમાં પણ 3 અને માહિતી પંચની સત્તા, કાર્યોના અપીલ એમાં પણ 3. તો ક્લિયર? અને છેલ્લે વધેલું ઘટેલું બધું પરચુરણ એટલે કે પ્રકીર્ણ, એમાં 11 કલમો એટલે કુલ કલમો છે 31. મિત્રો જેમ અગાઉ પણ આપણે તમને કીધું છે એ પ્રમાણે આ બધી જ કલમો હોય ને, જ્યારે એક્ટ બંધ હોય ને તો અમને બધી જ વસ્તુ ડિટેલમાં લખવી પડે એટલે આટલી બધી કલમો થાય. પણ આપણે બધી કલમો આપણા માટે ઉપયોગી છે એવું જરૂરી નથી. હા, તમારે પર્ટિક્યુલર આરટીઆઈમાં જ પીએચડી કરવી હોય તો તમે એની ઓફિશિયલ પીડીએફ હોય છે એટલે તમે ડિટેલમાં જઈ શકો છો. પણ જો તમે પરીક્ષામાં તમારો ટોપિક છે તો હું કરાવું એટલું જ કરજો, આરટીઆઈમાં માર્ક્સ નહીં કપાય. ક્લિયર? ઓકે, ચલો હવે મિત્રો હવે જે કરાવીશું ને એમાં શબ્દે શબ્દે તમારા એમસીક્યુ આવવાના છે, એટલે એકદમ ધ્યાનથી સાંભળો, એકદમ રિલેક્સ મોડમાં આવી જાઓ, એકદમ રિલેક્સ. બરાબર? જે લોકો આપણા આગળના વિડીયો જોયેલા છે એમને તો ખ્યાલ છે કે સર કેવી રીતે ભણાવે છે અને લાસ્ટમાં તમને 100% આવડી જ ગયું હશે. બરાબર? જે મિત્રોએ આજ પહેલાં આરટીઆઈનું એક પણ શબ્દ ના જાણતા હશે ને એ પણ 1 કલાકનો વિડીયો ધ્યાનથી જોશે ને એમને આરટીઆઈ એ પરીક્ષામાં શોધશે કે આરટીઆઈને પ્રશ્નો ક્યાં છે, એ સૌથી પહેલાં ટીક કરું અને એ પ્રશ્ન જોઈને તમારા ફેસ પર સ્માઇલ આવી જશે તરત. કેમ? કારણ કે તમને આવડતો હશે. ચલો હવે મિત્રો એકદમ ધ્યાનથી, હવે એક્યુરેટ થઈ જજો. આરટીઆઈનો મિત્રો પ્રારંભ ક્યારે થયો? બરાબર? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે એનો પ્રારંભ 1766માં થયેલો છે અને એ સૌ પ્રથમ કયા વિશ્વમાં ક્યાં થયો હતો? તો એ સ્વીડન નામના દેશમાં થયો હતો. તો મિત્રો જો મોસ્ટ આઈએમપી 2 પ્રશ્નો આપણા જોડાઈ ગયા છે. બરાબર? પ્રારંભ કઈ સાલમાં થયો હતો? 1766માં. અને ક્યાં થયો હતો? સ્વીડનમાં. મોટા ભાગે જાણે આરટીઆઈ વાંચ્યું અને સ્વીડન તો યાદ રહી જતું હોય છે, પણ જો પેપર અઘરું કરવું હોય ને તો 1766 બી પૂછાઈ શકે. એટલે ચલો બાર સાથે બોલ જાઓ, પ્રારંભ કઈ સાલમાં થયો? 1766માં. અને કયા દેશમાં કરાયો? સ્વીડનમાં. ચલો આવડી ગયું? ઓકે. હવે આપણે વાત કરીએ ભારતમાં ક્યારે આવ્યો. તો ભારતમાં 1999માં આવ્યો અને હંમેશા જેમ આપણે કહીએ છીએ પણ પહેલું હોય ને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. તો આખા ભારતમાં કયા રાજ્યમાં સૌથી પહેલાં આરટીઆઈ લાગુ કરવામાં આવ્યું? તો એ લાગુ કરાયું હતું તમિલનાડુમાં. ક્લિયર? કોઈ લોડ ના લો, હમણાં બધું આવડી જશે તમને. તમિલનાડુએ લાગુ કર્યું એટલે તરત જ પાછળ ગોવાએ પણ લાગુ કરી દીધું 1999માં જ, પણ પહેલું લાગુ કર્યું હતું તમિલનાડુએ.
ક્લિયર? ભારતમાં સૌથી પહેલાં તમિલનાડુમાં અને ત્યારબાદ ગોવામાં થયું. બરાબર, એટલે 1999માં 2 રાજ્યોએ આ આરટીઆઈને લાગુ કરી દીધો હતો અને ત્યાર પછી 2002માં રાજસ્થાનમાં એને લાગુ કરવામાં આવ્યું. બરાબર, તો ટોટલ શરૂઆતના જો 3 રાજ્યો પૂછે ને કે ભારતમાં આરટીઆઈ કઈ રીતે લાગુ થયું હતું, તો પહેલું છે તમિલનાડુ, બીજું છે ગોવા અને ત્રીજું છે રાજસ્થાન. યાદ રહી ગયું? પહેલા 1999માં લાગુ કર્યું, ત્રીજા 2002માં લાગુ કર્યું. ઓકે. હવે મિત્રો કોઈ પણ વસ્તુ જ્યારે નવી આવતી હોય ને તો આપણને લાગે જ નવી, પણ હકીકતમાં એ ઓલરેડી ક્યાંક ને ક્યાંક એક્ઝિસ્ટ કરતી હોય છે, એમાં સુધારા વધારે કરીને લોન્ચ થતું હોય. તો આ જે આરટીઆઈ જે આવ્યું છે ને, આપણે જે આરટીઆઈ 2005 બને એનું મૂળ પણ 2002માં એક કાયદો આવ્યો હતો ને, એના પરથી જ એને રિફોર્મ કરીને બનાવેલું છે. તો 2002માં કયો કાયદો હતો? તેનું નામ હતું, ખાસ ધ્યાન રાખજો, મારી સાથે 2 વાર બોલજો, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ. ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ. બરાબર, એટલે એક જાતનું જે હમણાં આપણે જોયું ને એ જ રીતે ઇન્ફોર્મેશન એટલે માહિતી, ફ્રીડમ એટલે એને મેળવાનો અધિકાર એક જાતનો. બરાબર, તો માહિતી મેળવાનો અધિકાર એક્ટ ઓલરેડી 2002માં હતો. બરાબર, પણ એનું નામ શું છે? પેલું જે આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહે ને, એટલે આ શું હતું? ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ. બરાબર, તો આ ક્યારે આવ્યું હતું? તો 2002માં વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી અને તેમના સમયે આ 2002માં એક એક્ટ લાવવામાં આવ્યો હતો જેનું નામ હતું ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ. ક્લિયર? ત્યાર પછી સરકાર બદલાઈ અને 2005માં યુપીએ સરકાર આવી. બરાબર, તો એમણે શું કર્યું? આ જે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ છે ને એને જ, પણ એમાં થોડા ઘણા સુધારા કર્યા. કેટલા ટકા? 25% જેટલા સુધારા કરીને સંસદમાં રજૂ કર્યો. 25% જેટલા સુધારા કર્યા. મિત્રો જો આ 2 વાર એટલે બોલું છું, ફરીથી ધ્યાનથી સાંભળો, આ બધા જ પ્રશ્નોમાંથી કોઈ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવવાનો છે. બરાબર, કારણ કે મેં વિડીયોને એકદમ કોમ્પેક્ટ કર્યો છે અને ટુ ધ પોઈન્ટ બનાવ્યો છે. બરાબર, વિડીયો એકચ્યુઅલી અઠવાડિયાથી રેડી હતો, પણ મારા ઘરમાં થોડીક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હતી, જેના કારણે વિડીયો થોડોક લેટ થઈ ગયો છે તમારા માટે. પણ વિડીયો મેં તમારા માટે એકદમ ટુ ધ પોઈન્ટ બનાવ્યો, એટલે એકદમ ધ્યાનથી સાંભળજો, કોઈ ટેન્શન ના લેતા, યાદ રહી જશે. ગોખવાનું નથી આપણે, યાદ રહી જ જશે. સૌથી પહેલાં કયા દેશમાં આવ્યો? સ્વીડનમાં. કઈ સાલમાં આવ્યો? 1766માં. સૌથી પહેલાં ભારતમાં કઈ સાલમાં આવ્યો હતો? 1999માં. કયા રાજ્યએ લાગુ કર્યું? તમિલનાડુએ. ત્યાર પછી ગોવાએ. અને 2002માં ત્રીજું રાજ્ય કયું હતું? રાજસ્થાન. કોના આધારે બનાવ્યો હતો? તો કે 2002માં જે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ આવ્યો હતો, કયા પ્રધાનમંત્રીના સમયનો હતો? અટલ બિહારી વાજપેયીના સમયનો. તો તે વખતે આ કાયદો આવ્યો હતો અને એમાં 2005માં જે યુપીએ સરકાર આવી મનમોહનસિંહ વાળી, તેમણે 25% જેટલા સુધારા કરીને સંસદમાં રજૂ કર્યો. તો ક્લિયર ને આ સ્લાઇડ? ઓકે, વેરી ગુડ. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. 2005માં જેમ આપણે વાત કરી કે મનમોહનસિંહ સરકારે 25% સુધારા કર્યા હતા ને, એટલે કુલ એમાં 100 જેટલા સુધારા કરાયા હતા. એટલે આપણે લમસમ કહી શકીએ કે જે ફ્રીડમ ઓફ એક્ટ હતો ને એમાં 400 જેટલા કંઈક એમાં અંદર મેટર હશે, જેમાં 100 જેટલા સુધારા આપણે કરાયા હતા, એટલે 25% જેટલો સુધારો કરાયો. હવે આ મોસ્ટ આઈએમપી છે કે ત્યારબાદ 15 જૂન 2005ના રોજ આ કાયદો સંસદમાંથી પસાર થયો. 15 જૂન 2005ના રોજ, કારણ કે જો તમે જોયું ને કે આ 2005માં જ યુપીએ સરકારે એમાં સુધારા કર્યા હતા, જો વાંચ્યું ને કે સંસદમાં રજૂ કર્યું હતું, એટલે 2005માં જ ક્યારે? 15 જૂન જ્યારે સત્ર મળ્યું હશે ને ત્યારે આ કાયદો સંસદમાં પસાર કરાયો. અને હવે જૂનમાં 2005ના જૂનમાં તો એ કાયદો પસાર થઈ ગયો. બરાબર, એટલે એને 10મા મહિનામાં, એના 4 મહિના પછી 12 ઓક્ટોબર 2005ના રોજ સમગ્ર ભારતમાં અમલી બનાવવામાં આવ્યો. 12 ઓક્ટોબર 2005ના રોજ સમગ્ર ભારતમાં અમલી બનાવવામાં આવ્યો, પણ જમ્મુ કાશ્મીર સિવાય. કેમ? કારણ કે ઓલરેડી જમ્મુ કાશ્મીરમાં એ વખતે તમને ખ્યાલ છે કે 370 વાળી કલમ ચાલતી હતી, માટે જે આપણા એના કાયદા હતા એ જમ્મુ કાશ્મીરમાં નહોતા લાગુ પડતા, માટે એ વખતે સમગ્ર ભારતમાં લાગુ પડ્યો પણ જમ્મુ કાશ્મીરમાં નહીં, કારણ કે આ 2005ની વાત થઈ રહી છે. તમને ખ્યાલ જ છે કે 2019માં 370ની કલમ હટી ગઈ, એટલે હવે જો આ કાયદો આવો કોઈ બી બને છે એ સમગ્ર ભારતમાં લાગુ થઈ જાય, ઇવન જમ્મુ કાશ્મીરમાં પણ. ક્લિયર મિત્રો? આ એટલા માટે આઈએમપી છે કે જે વિદ્યાર્થી મિત્રો હોય છે ને, જે ઉપરથી મહેનત કરતા હોય એ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય અને પરીક્ષામાં તમને પૂછે સંસદમાંથી ક્યારે પસાર થયો અને ઓપ્શનમાં બંને આપ્યો હશે, એટલે 50% મિત્રો તો એવું જ કરે કે ભૂલથી ઉપર નીચે થઈ જાય. એમને આપણે કરવાનું નથી. ઓબ્વિયસલી પહેલાં સંસદમાં એ પસાર થાય અને ત્યારબાદ એ અમલી બને. તો જે 6ઠ્ઠો મહિનો છે એ પહેલાં આવે અને 10મો મહિનો પછી આવે, દેખીતી વસ્તુ છે. એટલે પહેલાં 6ઠ્ઠા મહિનામાં સંસદમાં પસાર થયું, 10મામાં એ લાગુ કર્યું, તો યાદ રહી જાય ને? ઓકે, ગોખવાનું નથી. હા, આપણે હવે આ જે સંસદમાં એ કાયદો પસાર થયો તો 2005નો કયા નંબરનો કાયદો હતો? તો આ અધિનિયમ ક્રમાંક હતો 22મો. 2005નો કયો અધિનિયમ ક્રમાંક હતો? યસ, 22મો. અને આ કેવો કાયદો છે? તો આ એક વૈધાનિક કાયદો છે. આરટીઆઈ 2005 એ કેવો કાયદો છે એવો પરીક્ષામાં પૂછાય ને તો આપણે કહેવાનું કે આ કેવો છે? એક વૈધાનિક કાયદો છે, કારણ કે આને સંસદમાંથી પસાર કરાયો હતો.
ક્લિયર? હવે મિત્રો જોરદાર વસ્તુ કેવી થઈ ખબર છે કે જે દિવસે આ કાયદો ભારતમાં અમલી બન્યો ને, કઈ તારીખે? 12 ઓક્ટોબર 2005 અને એ જ દિવસે પ્રથમ અરજી મહારાષ્ટ્રનું જે પુણે છે ને એના પોલીસ સ્ટેશનમાં કરાવી દીધી. કદાચ કોઈ માણસ હશે જે પોલીસ સ્ટેશનમાં રોજ કંઈ માહિતી મેળવવા જતો હશે ને કદાચ એને સરખો જવાબ નહીં મળતો હોય અને એને ક્યાંકથી ખબર પડી કે ભાઈ આવું આરટીઆઈ આવ્યું છે, એ તમે કહો એટલે કમ્પલસરી માહિતી આપવી પડે, તો તરત જ જે દિવસે 12/10/2005 લાગુ થયો ને એ જ દિવસે તરત જ આ મહારાષ્ટ્રના પુણે છે ને ત્યાં કોઈ વ્યક્તિ હશે એને પોલીસ સ્ટેશનમાં તરત આરટીઆઈ કરી દીધી હતી, એને કદાચ કોઈ માહિતી જોતી હશે એટલે. બરાબર? તો તમને પૂછવામાં આવે કે ભાઈ પ્રથમ અરજી ક્યાં થઈ હતી? તો 12/10/2005 રોજ મહારાષ્ટ્ર જિલ્લાના પુણેના મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં થઈ હતી. ક્લિયર? ઓકે. આ કાયદો બંધારણની કલમ 19(1)A ની વાણી સ્વાતંત્ર્યનો જ એક ભાગ છે. મિત્રો તમને ખ્યાલ છે ને કે આપણા મૂળભૂત અધિકારો, બરાબર, એ કલમ જે બંધારણમાં આપણે ભાગ 3 ભણીએ છીએ ને જેમાં આવે છે ને આપણે સમાનતા, સ્વતંત્રતા, શોષણ, એ બધું આપણે ભણીએ ને, ધાર્મિક, સંસ્કૃતિ, એ બધું જે બંધારણની કલમો છે એમાં જે 19(1)A નંબરની કલમ છે કે જે વાણી સ્વતંત્રતાને આપણે એને છૂટ આપે છે, અધિકાર આપે છે. તો આ પણ એક જાતનો એનો જ ભાગ છે, કારણ કે તમે બિંદાસ માહિતી માંગી શકો ને, કંઈ પણ હોય તમને ડાઉટ લાગે તો પૂછી શકો. આરટીઆઈ એક્ટ 2005ની કલમ 27ના આધારે સરકાર નિયમો બનાવી શકે છે, કારણ કે તમને ખ્યાલ જ છે કે પછી આ આરટીઆઈ આવે ને પછી એ દરેક રાજ્યમાં લાગુ કરવું હોય ને તો એમાં નાના નાના ફેરફાર કર્યો, મૂળ ઢાંચો બદલાવો ના જોઈએ. બરાબર? પેલો યાદ છે ને કેશવાનંદ ભારતીનો કેસ, કે એમાં કોર્ટે કીધું હતું કે ભાઈ મૂળ ઢાંચો ના બદલાવો જોઈએ, એ રીતે તમે ફેરફાર કરી શકો. તો બસ એવું જ છે કે કલમ 27ના આધારે જે તે સરકારો નિયમ બનાવી શકે, એમાં લખીને જ આપી 27 નંબરની કલમમાં કે ભાઈ અમારો આરટીઆઈ એક્ટ છે એના આધારે સરકારો નિયમો બનાવી શકશે, કારણ કે આમાં કલમ હોય ને પેલામાં નિયમ હોય વિનિયમમાંથી. આના આધારે ગુજરાત સરકારે પણ નિયમો બનાવ્યા અને 22 માર્ચ 2010થી ગુજરાતમાં અમલી બન્યો. હવે જો કન્ફ્યુઝ ના થતા, સમગ્ર ભારતમાં ક્યારે લાગુ થયો હતો? 12/10/2005માં. 12/10/2005માં, એટલે ગુજરાતમાં પણ આવી જ ગયો હતો. પણ ગુજરાત સરકારે કલમ 27ના આધારે એના આધારે નિયમો બનાવ્યા અને ગુજરાતમાં ક્યારે લાગુ પડ્યો? 5 વર્ષ પછી, એટલે કે 2010માં 22 માર્ચ 2010. 22 માર્ચ 2010. ક્લિયર? ઓકે. આ પૂછાશે મિત્રો, આપણા કદાચ હમણાં 50 પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન આવશે, આવડવો જોઈએ દરેકને. કલમ 12 હેઠળ કેન્દ્રીય માહિતી પંચની રચના કરવામાં આવી છે કેન્દ્ર સરકારમાં. તો મિત્રો જેમ આપણે અગાઉ જોયું હતું ને, જોયા કે કેન્દ્રીય માહિતી પંચ કે જેની રચના કેન્દ્રમાં થાય છે અને રાજ્ય માહિતી પંચ કે જેની રચના દરેક રાજ્યોમાં કરાતી હોય છે. બરાબર? તો એમાંથી જ વાત થઈ છે આ કેન્દ્રીય માહિતી પંચની ભાગ 3ની. તો આ કેન્દ્રીય માહિતી પંચની રચના કેન્દ્ર સરકારમાં કરાઈ છે અને આમાં શું હોય છે? તો આપણે પહેલાં કેન્દ્રીય માહિતી પંચ જોઈ લઈએ ને, એટલે તમને રાજ્ય માહિતી પંચ પછી આપોઆપ આવડી જશે. મિત્રો કોઈ જ લોડ ના લો, એકદમ રિલેક્સ, બરાબર, આવડી જશે. એક મુખ્ય માહિતી કમિશનર અને બીજા વધારેમાં વધારે 10 કેન્દ્રીય માહિતી કમિશનર નિમી શકે. એટલે આમાં શું હોય મિત્રો કે જે આપણે માહિતી પંચ બનાવવાનું છે ને તો એમાં જે મેન માણસ હોય ને, જે અધ્યક્ષ કહેવાય ને, બીજી બધામાં આપણે અધ્યક્ષ કહેવાય, આમાં એને માહિતી કમિશનરો બધા ભણાતા હોય. પછી બધા માહિતી કમિશનરમાંથી એક મુખ્ય હોય. તો મુખ્ય માહિતી કમિશનર કેટલા હોય? 1 હોય. અને એના હાથ નીચે બીજા જે હોય ને એમને માહિતી કમિશનર કહેવાય. ફરક ખબર પડી ગઈ ને? જે આખી ટીમ બની ને એ બધા માહિતી કમિશનર જ હોય. તો એમાંથી 1 હોય ને મુખ્ય માહિતી કમિશનર હોય. તો જે માહિતી કમિશનરો હોય ને જે ટીમમાં, એ વધારેમાં વધારે તમે કેટલા લઈ શકો? તો કે 10. બરાબર? કેન્દ્રીય માહિતી કમિશનર જે હોય એ કેટલા હોય? વધારેમાં વધારે 10 હોય. અને મુખ્ય માહિતી કમિશનર કેટલા હોય? 1 હોય. ક્લિયર? ઓકે. અત્યારે આપણે કેન્દ્રની વાત કરી રહ્યા છીએ મિત્રો. હવે એક વસ્તુ કે આની ભરતીઓ કોણ કરશે, મતલબ નિમણૂક કોણ કરશે? તો જે કેન્દ્રીય મુખ્ય કમિશનર છે, બરાબર, કેન્દ્રીય જે આપણે માહિતી પંચ છે ને એના મુખ્ય કમિશનરની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ ડાયરેક્ટ કરી દેશે? તો કે ના, એના માટે આપણે પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા વગેરે આ બાબતની ભલામણો કરશે. પ્રધાનમંત્રી પણ કરશે અને વિરોધ પક્ષના નેતાને પણ જોડે રાખવાના છે. બરાબર? તો દાખલા તરીકે જો હાલની આપણે 2026 ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ વાત કરીએ તો પ્રધાનમંત્રી એટલે નરેન્દ્ર મોદી પણ હશે, વિરોધ પક્ષના નેતા એટલે રાહુલ ગાંધી. તો આ બંને ભેગા થઈને કોઈનું નામ પસંદ કરશે ને એ રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે ભાઈ આમને આપણા કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર બનાવો. ક્લિયર? ઓકે. નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. કેમ? કારણ કે આ કેન્દ્રની વાત ચાલી રહી છે. કેન્દ્રીય મુખ્ય કમિશનર હશે અને જે બધા બાકીના જે આપણે કરીએ ને મેક્સિમમ 10 માહિતી કમિશનર, તો આ લોકો જે તારીખથી હોદ્દા પર આવે ને ત્યાંથી લઈને 5 વર્ષ માટે તે લોકો હોદ્દા પર હશે. પણ
સાથે એક કન્ડિશન પણ છે કે 5 વર્ષ અથવા 65 વર્ષ. એટલે શું? તો તમને ખ્યાલ જ છે, તો આપણે સમજાવી દઉં કે માની લો કે કોઈ એક વ્યક્તિ છે એ 63 વર્ષના છે ને એમની નિમણૂક થઈ ગઈ છે આ માહિતી કમિશનર તરીકે કાં તો મુખ્ય કમિશનર તરીકે, તો એમને પૂરા 5 વર્ષ નહીં મળે. કેમ? કારણ કે ઓલરેડી 63 વર્ષના છે. એટલે હવે એમને 2 વર્ષ નોકરી કરશે ને જેવા જે 65 વર્ષના થશે ને એટલે હોદ્દા પરથી એ રિટાયર થઈ જશે. ક્લિયર? પણ જો એ વ્યક્તિ 58 વર્ષના છે કે 60 વર્ષના છે તો એ પૂરા 5 વર્ષ રહી શકશે. બરાબર? તો 5 વર્ષ અથવા તો 65 વર્ષ જે પહેલું હોય ને એ પ્રમાણે રહી શકશે. પરંતુ ફેર નિમણૂકને પાત્ર નથી. તમને ખ્યાલ હશે કે આપણે અહીંયા મોટાભાગે તમે જોતા હશો કે કોઈ અધિકારી હોય ક્લાસ 1, બરાબર, પછી રિટાયર થાય ને પછી ફરીથી એમને થોડો ટાઈમ માટે એક્સટેન્શન આપવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા કેવી કન્ડિશન છે કે માહિતી કમિશનર અને મુખ્ય કમિશનર બંને માટે એ લોકોને ફેર નિમણૂકની પાત્ર નથી. એકવાર એ આવી ગયા, એમણે 5 વર્ષ નોકરી કરી લીધી કાં તો 65 વર્ષના થઈ ગયા, બરાબર, એક જ વાર નિમણૂક, પછી એમણે ગમે તેટલું સારું કામ કર્યું પણ એમને બીજી વાર ફેર નિમણૂકને પાત્ર નથી, એટલે બીજી વાર એપોઇન્ટ એમને નહીં કરાય. ક્લિયર આટલા સુધી? ઓકે. આ બંને પોતાનું રાજીનામું, બંને એટલે કોણ? મુખ્ય માહિતી કમિશનર અને જે બાકીના પેલા 10 માહિતી કમિશનરો છે ને એ લોકો. તો આ મુખ્ય કમિશનર અને માહિતી કમિશનર એ લોકો પોતાનું રાજીનામું કોને? રાષ્ટ્રપતિને સંબોધીને સ્વ અક્ષરે લખશે. બરાબર? એટલે ટાઈપ બાઈપ કરેલું નહીં, પોતાના અક્ષરથી લખવાનું. અને ટુમાં કોનું નામ હશે? ટુ ધ રાષ્ટ્રપતિ. બરાબર? એ જેમ આપણે શાળામાં તમે દાખલા તરીકે જો ટીચરમાં નોકરી કરતા હોય ને તમારે કોઈ અરજી હોય તો કેવું તમે ડીપીઓન નામની કે ટીપીઓન નામની કાં તો પ્રિન્સિપલને આચાર્યશ્રી કરીને તમે રજા માટેની બી અરજી કરતા હોય. બરાબર? તો એ જ રીતે અહીંયા કેવું હોય છે કે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરો હશે તે પોતાનું રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને. અને કેવી રીતે? સ્વ અક્ષરે. કેમ રાષ્ટ્રપતિને આપશે? કારણ કે નિમણૂક પણ કોણે કરી હતી? રાષ્ટ્રપતિએ. માટે રાજીનામું પણ એમને જ આપવું પડશે ને. ઓકે. હવે માની લો કે 5 વર્ષ નથી થયા કાં તો 65 વર્ષ બી હજુ નથી થયા, એ નોકરીમાં છે, પણ ઇન બિટવીન એમને ખ્યાલ આવ્યું કે ભાઈ નૈતિક અધપતન થઈ રહ્યું, પતન છે, નૈતિક અધપતન થયું, એ લોકો કોઈ નાદારી નોંધાઈ દીધી છે, કાં તો એ કોઈ જગ્યા પર ક્યાંક બીજી નોકરી છે કરે છે, પગારદાર છે, માનસિક કાં તો શારીરિક રીતે અશક્ત થઈ ગયા છે. જો આવું કંઈ જણાશે ને તો રાષ્ટ્રપતિ એમને હોદ્દા પરથી દૂર કરી શકશે. પછી એ વખતે એવું નહીં કે ભાઈ 5 વર્ષમાં હજુ 2 વર્ષ ત્યાં 3 બાકી છે કાં તો હજુ 65 વર્ષ. આ બધામાંથી કોઈ પણ જો એમને જણાય રાષ્ટ્રપતિને તો એમને દૂર કરી શકે. ક્લિયર? ફટાફટ હવે એકવાર કેન્દ્રીય મુખ્ય કમિશનર એક હોય અને માહિતી કમિશનરો કેટલા હોય? વધારેમાં વધારે 10. 10થી ઓછા પણ હોઈ શકે પણ 10થી વધવા ના જોઈએ. નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. કેન્દ્રીયની વાત ચાલે છે. કોની ભલામણથી? પ્રધાનમંત્રી, વિરોધ પક્ષના નેતા, આ લોકો બધા ભલામણ કરશે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે અથવા તો 65 વર્ષ માટે. ફરી નિમણૂક મળશે? ના, નહીં મળે, એક જ વાર. બરાબર? રાજીનામું આપવું તો કોને આપવાનું છે? રાષ્ટ્રપતિને આપવાનું છે, સ્વ અક્ષરે લખીને આપવાનું છે. બરાબર? કઈ તારીખથી એમને આ 5 વર્ષ ગણાવવાના છે? તો જે તારીખે એમણે હોદ્દો સંભાળ્યો છે ને એ જે દિવસે હાજર થયા ને એમની જગ્યા પર, બસ તમે કોઈ અધિકારી બનો, ટીપીઓ બનો, કેડી બનો, તો તમે જે દિવસે જઈને હાજર રિપોર્ટ આપો ને બસ એ તારીખથી તમારો ટાઈમ ચાલુ થઈ ગયો. બસ એ રીતે એ વસ્તુ છે. અને એમને પછી દૂર જ નહીં કરી શકે. તો ના, જે નાદાર, પગારદાર, માનસિક સહાયક, અશક્ત આવું કંઈ જણાતું હશે તો એમને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે. ક્લિયર મિત્રો? આ વાત થઈ આપણી કેન્દ્રીય માહિતી કમિશનની. હવે મિત્રો વાત કરીએ રાજ્યની, તો કલમ 20 હેઠળ રાજ્ય માહિતી પંચની રચના કરવામાં આવે છે. આમાં રાજ્ય સરકાર એક મુખ્ય માહિતી કમિશનર અને બીજા વધારેમાં વધારે 10 રાજ્ય માહિતી કમિશનરની નિમણૂક કરી શકશે. હવે મિત્રો જો હવે બંને પેરેલલ તૈયાર કરીએ. પહેલાની રચના જે હતી કેન્દ્ર માહિતી પંચની, એની રચના કેન્દ્રએ કરી હતી. રાજ્ય માહિતી પંચની રચના દરેક રાજ્ય કરશે. પહેલામાં જે કેન્દ્ર સરકાર નિમણૂક કરતી, આમાં દરેક રાજ્ય સરકાર નિમણૂક કરશે. પહેલામાં પણ એક મુખ્ય માહિતી કમિશનર અને વધારેમાં વધારે 10 માહિતી કમિશનર હતા. આમાં પણ સેમ ટુ સેમ એ જ વસ્તુ છે. કેન્દ્રીય મુખ્ય કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હતી, જ્યારે રાજ્યમાં કોણ કરશે? જે તે રાજ્યના રાજ્યપાલ કરશે. ક્લિયર? ત્યાં રાષ્ટ્રપતિ હતા કેન્દ્રમાં, અહીંયા રાજ્યમાં રાજ્યપાલ કરશે. ત્યાં કોણે ભલામણ કરી હતી? તો પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા ને, તો અહીંયા કોણ કરશે? રાજ્યમાં પ્રધાનમંત્રી ના હોય, રાજ્યમાં કોણ હોય? મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા તો હોય જ. બરાબર? તો ત્યાં પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા, જ્યારે અહીંયા મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા. ક્લિયર? રાજ્ય મુખ્ય કમિશનર અને માહિતી કમિશનર જે તારીખથી હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષ અથવા તો 65 વર્ષ. જેમ આપણે હમણાં જો આગળની સ્લાઇડ મેં એટલે શાંતિથી ચલાવી, કારણ કે હવે તમારે સેમ ટુ સેમ જ થવાનું છે કે ત્યાં પણ 5 વર્ષ ને 65 વર્ષ, અહીં પણ 5 વર્ષ ને 65 વર્ષ છે. બરાબર? ત્યાં પણ ફેર નિમણૂકને પાત્ર નથી, અહીં પણ ફેર નિમણૂકને પાત્ર નથી. ત્યાં કોને ઉદ્દેશીને રાજીનામું આપતા હતા? રાષ્ટ્રપતિને. કેમ? કારણ કે નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હતું. જો અહીંયા કેન્દ્રીય મુખ્ય કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હતી. બરાબર? એટલે રાજીનામું પણ આપણે રાષ્ટ્રપતિને આપતા હતા. જ્યારે અહીંયા નિમણૂક કરી છે રાજ્યપાલે, તો આપણે
એનું રાજીનામું પણ કોને આપશે? રાજ્યપાલને સંબોધિત, અને એ જ રીતે સ્વ અક્ષરે. તો ક્લિયર થઈ ગયું મિત્રો બંને? જો પેરેલલ તૈયાર કરો, યાદ રહી ગયું તમને? યસ, બરાબર. બંનેમાં એક મુખ્ય કમિશનર ને 10 વધારે 10. પેલું કેન્દ્રમાં પ્રધાનમંત્રી ભલામણ કરશે, આમાં મુખ્યમંત્રી કરશે. પેલામાં રાષ્ટ્રપતિ નિમણૂક કરશે, આમાં રાજ્યપાલ કરશે. ભલામણ કોણ કરશે? પ્રધાનમંત્રી, અને રાજ્યમાં મુખ્યમંત્રી. પેલામાં કોણ નિમણૂક કોણ કરશે? તો ત્યાં રાષ્ટ્રપતિ કેન્દ્રમાં અને રાજ્યમાં રાજ્યપાલ. અને બાકીનું બધું છે એમ 5 વર્ષ ને 65 વર્ષ ફરી નિમણૂક નહીં મળે, રાજીનામું બરાબર 100 અક્ષરે લખવું પડશે. પણ આપવાનું કોને? તો જેણે નિમણૂક કરી હશે એને. કેન્દ્રમાં રાષ્ટ્રપતિને રાજીનામું આપવાનું, કારણ કે એમણે નિમણૂક કરી છે. રાજ્યમાં રાજ્યપાલને આપવાનું. ક્લિયર? ઓકે મિત્રો, વિડીયોને લાઇક ના કરી હોય તો કરી દેજો. મને ડેલી ઢગલો મેસેજ આવે કે સર વિડીયો બનાવો, પરંતુ સર આપણામાં છે ને દરેક વિડીયોમાં ક્વોલિટી આપણે મેન્ટેન કરવાનો ટ્રાય કરીએ છીએ. મારો એવો જ ટાર્ગેટ હોય કે ભલે 100% કોર્સ કવર ના થાય, તમે 60% કરો ને 60%માંથી 59% માર્ક્સ ના થવા જોઈએ. તમારે પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ, બરાબર? એટલે આપણે ક્વોલિટી જાળવવાનો ટ્રાય કરીએ છીએ. તો મિત્રો, તમારા માટે બહુ મહેનતથી વિડીયો બનાવું છું, બરાબર? સામે ખાલી એટલું જ કહું કે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું, અને વિડીયોને લાઇક ના કર્યું તો ખાસ કરજો, બરાબર? અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. મિત્રો, વાત કરીએ ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનરની. તો તમે ઘણી બધી બુકો તમારી જોડે હશે, તેમાં તમે વાંચ્યું જ હશે કે એમનું નામ છે વજાહત હબીબુલ્લાહ. પણ મિત્રો, આપણી એક ખાસિયત એવી હોય છે કે આપણે ઇમેજ સાથે સમજવાનું ટ્રાય કરીએ, જેથી કરીને તમારે ગોખવું ના પડે. કોઈ પણ માણસનું તમે ફેસ જોઈ લો ને પછી લાંબો સમય સુધી યાદ રહે. ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? વજાહત હબીબુલ્લાહ. જો આ ઇમેજ છે ને, એ છે વજાહત હબીબુલ્લાહની. ક્લિયર? ઓકે. વર્તમાનની વાત કરીએ. હંમેશા છે ને મિત્રો, કોઈ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્સ હોય જે પહેલાં હોય ને જે હાલમાં હોય. તો પ્રથમ તો આપણે જોઈ લીધું. આ મિત્રો કેન્દ્રની વાત ચાલે છે અત્યારે, કેન્દ્રની. તો જે ભારતના કે એટલે કેન્દ્રીય માહિતી પંચ આવી ગયું. તો ભારતના મુખ્ય માહિતી પંચના જે મુખ્ય કમિશનર હતા એ હતા વજાહત હબીબુલ્લાહ. આ ઇમેજમાં છે. અને જો વર્તમાનની વાત કરીએ મિત્રો, આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ, બરાબર? એક્ઝેક્ટ તમને તારીખ પણ આપી દઉં તો આજે થઈ છે 22 ફેબ્રુઆરી 2026. તો એ સ્થિતિએ આજે વર્તમાનમાં જે મુખ્ય માહિતી કમિશનર છે તે છે રાજકુમાર ગોયલ. રાજકુમાર ગોયલ. અને મિત્રો, એમણે કઈ તારીખે? તો 15 ડિસેમ્બર 2025ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ સમક્ષ શપથ લીધા હતા. કારણ કે આપણે વાત કરી હતી ને, જો રાજ્ય ના હોય તો એ રાજ્યપાલ એમને શપથ લેવડાવે, અને કેન્દ્ર ના હોય તો રાષ્ટ્રપતિ લેવડાવે. તો આ જે રાજકુમાર ગોયલ છે એ કઈ તારીખે અપોઇન્ટ થયા છે? 15 ડિસેમ્બર 2025. અને હવે કેટલો ટાઈમ રહેશે? કાં તો 5 વર્ષ પૂરા કરશે, કાં તો એમની ઉંમર 65 વર્ષ થશે ત્યાં સુધી રહેશે. ક્લિયર? 15 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિએ લીધે. હવે મિત્રો, જો આમની આપણે વાત કરીએ રાજકુમાર ગોયલની, કારણ કે વર્તમાનમાં છે, તેમના વિશે વાત કરીએ તો એ 1990ની બેચના નિવૃત્ત IAS અધિકારી છે, અને અગાઉ પણ કાયદા મંત્રાલયમાં ન્યાય વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તો ક્લિયર આટલા સુધી મિત્રો? ઓકે. હવે વાત કરીએ રાજ્યની આપણે. જો અહીંયા વાત કરીએ કે આ જે રાજકુમાર ગોયલ અત્યારે છે ને, તો આમની અગાઉ કોણ હતા? તો આમની અગાઉ હતા હીરાલાલ સામરિયા. બરાબર? મેં એમની ઇમેજ એટલા માટે નથી મૂક્યું કારણ કે આપણા માટે આ વર્તમાનનું ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર? એટલા માટે આપણે વર્તમાનના રાજકુમાર ગોયલજીની ઇમેજ રાખી છે તમારી સામે, અને વજાહત હબીબુલ્લાહ પહેલા હતા એટલે એમની ઇમેજ રાખી છે. તો અગાઉ હતા હીરાલાલ સામરિયા. મિત્રો, આ વાત થઈ ગઈ કેન્દ્રની. જો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના વર્તમાન એટલે કે ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મિત્રો, એ છે ડૉક્ટર સુભાષચંદ્ર R સોની. ડૉક્ટર સુભાષચંદ્ર R સોની, કે જેમને તમે આ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે ડૉક્ટર સુભાષચંદ્ર R સોની. ક્લિયર? આમનું નામ પણ મિત્રો યાદ રાખજો, પૂછાઈ શકે છે. અને જો આમની વાત કરીએ તો તેમણે 26 જુલાઈ 2024થી લઈને 30 જુલાઈ 2026 સુધીના કાર્યકાળ માટે નિયુક્ત કરાયા છે. મિત્રો, જો RTIનો વિડીયો છે ને એ લોંગ ટાઈમ ચાલતો હોય આપણો, બરાબર? એટલે તમે આ વિડીયો આજથી 2 વર્ષ પછી જુઓ ને તો પણ આ બધી માહિતી તો સેમ જ રહેવાની છે કલમોની એવી, બરાબર? પણ કદાચ આ જે વર્તમાનના છે ને એ બદલાતા હોય, એટલા માટે હું અહીંયા ચોખવટ કરી દઉં છું કે ભાઈ ફેબ્રુઆરી આ સ્થિતિએ. કારણ કે બની શકે કોઈ મિત્ર આપણો વિડીયો 6 મહિના પછી જોતો હોય, બરાબર? કે ત્યારે કોઈક એક્ઝામ આવી નથી જોતા હોય, અને ત્યારે ઓલરેડી 30 જુલાઈ ક્રોસ કરી ગયો, એટલે આ જે સુભાષ સોની છે એ બદલાઈ ગયા અને કોઈ બીજા આવી ગયા હોય, એટલે એમને એવું લાગે કે સર ખોટી માહિતી આપી રહ્યા છે. પણ ના, ખોટી નથી. આપણે જે વિડીયો બનાવ્યો ફેબ્રુઆરી 2026ની સ્થિતિ આ છે. તમારે જ્યારે પણ આજેથી તમે 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, 5 વર્ષ પછી જુઓ તો તમારી બીજી બધી માહિતીઓ સેમ ટુ સેમ જ રહે. ખાલી વર્તમાનનું કોણ છે એ ખાલી ક્રોસ ચેક કરી લેવાનું. ક્લિયર?
મિત્રો આ મોસ્ટ એમપી આવ્યું છે અને અહીંયા તમને બહુ બધી ટ્રીકો આપીશું. બરાબર, પરીક્ષામાં આને લઈને જ પ્રશ્ન પૂછાય છે. તમારે આખું આરટીઆઈ જો ના થતું હોય ને તૈયાર, તો તમારે આટલા નમૂના તૈયાર કરી લેજો. બરાબર, આમાંથી પ્રશ્ન પૂછાશે. ચલો, તો વિવિધ નમૂના હોય છે મિત્રો, ક ખ ગ ઘ ઘ ચ છ જે ક હોય ને એ રીતે. તો નમૂનો ક શું છે? તો કે અરજી કરવી. બરાબર, તમે ઓફિસમાં જાઓ કોઈ માહિતી લેવા માટે, એટલે ત્યાં અધિકારી બેઠા હોય ને તમને પૂછે, બોલો ભાઈ કેમ આવ્યા? એટલે તમારે શું કહેવાનું? અરજી કરવા. શાની અરજી? આરટીઆઈની. બરાબર, તો યાદ રહી ગયું. કેમ આવ્યા? ક એટલે કેમ આવ્યા? અરજી કરવા. કેમ આવ્યા? અરજી કરવા. મિત્રો જો યાદ, કોઈ લોડ ના લો, હમણાં મસ્ત આવડી જશે. કેમ આવ્યા? અરજી કરવા. તો ક એટલે અરજી. બોલો, હવે તમને પૂછે કે બોલો નમૂનો ક શું છે? એ તરત તમારા મગજમાં યાદ આવવું જોઈએ. કેમ આવ્યા? એ તમારે શું જવાબ આપવાનો? અરજી કરવા. કોની અરજી? આરટીઆઈની. ઓકે, તો હવે અરજીની સાથે છે ને જે ફી નક્કી કરી હોય ને, અરજી ફી કહેવાય, એ તમારે ભરવી પડે. હવે એ કેટલી હોય છે? તો એમાંથી પણ આપણે એમસીક્યુ છે કે જો કેન્દ્ર સરકાર માટે હોય કોઈ માહિતી તો 10 રૂપિયા, ગુજરાત રાજ્ય માટે 20 રૂપિયા છે, અને જો હાઈકોર્ટની કોઈ માહિતી હોય તો 50 રૂપિયા છે. ફરીથી 10, 20, 50. બોલો ચલો, 10, 20, 50. 10, 20, 50. બરાબર, કેન્દ્ર સરકાર, કેન્દ્ર, ગુજરાત, હાઈકોર્ટ. કેન્દ્ર, ગુજરાત, હાઈકોર્ટ. મિત્રો જો, હું કોઈ ક્લાસીસવાળા નથી, હું ફક્ત મારી રીતે એટલે એક નાનકડો પ્રયાસ કરું છું કે જે મિત્રો ક્લાસીસ અફોર્ડ ના કરી શકે, કાં તો ઘણા એવા પણ મિત્રો છે, ઢગલો મિત્રો છે કે જેમણે ક્લાસીસોના પેકેજો મોંઘા ખરીદે છે ને તો પણ એમને ઉપરથી જાય છે. એટલે હું એકદમ તમારા મિત્ર બનીને તમને એકદમ તમારી આપણી જે લોકલ લેંગ્વેજમાં તમને સમજાવવાનું ટ્રાય કરું છું કે જેથી કરીને તમને ઇઝીલી આવડી જાય. બરાબર, તો કેન્દ્ર સરકાર માટે 10 રૂપિયા, ગુજરાત માટે 20 રૂપિયા અને હાઈકોર્ટ માટે 50 રૂપિયા. હું તમને કોઈ ટિપિકલ ભાષામાં નહીં ભણાવતો, એટલે બરાબર તમે મારી જોડે ખાલી બોલજો. કેન્દ્ર, ગુજરાત, હાઈકોર્ટ. કેન્દ્ર, ગુજરાત, હાઈકોર્ટ. કેન્દ્ર, ગુજરાત, હાઈકોર્ટ. 10, 20, 50. 10, 20, 50. ક્લિયર આવી ગયું? સૌથી ઉપર કેન્દ્ર હોય, બરાબર, ભારત દેશ હોય, એના પછી આપણું ગુજરાત આવે, કારણ કે ગુજરાત દેશ છે, ભારત આપણું રાજ્ય છે. અને સોરી બોલવામાં ભૂલ થઈ, સોરી. મિત્રો જો હું ભણાવતો ને ત્યાં ફ્લોમાં આવું છું, કોઈ વાર કંઈક શબ્દ આડોઅવડો થઈ જાય તો પ્લીઝ મન પર ના લીધા. આપણું ભારત દેશ મોટું હોય, બરાબર, ભારતની અંદર એક ગુજરાત આવેલું છે અને ગુજરાતની અંદર આપણી હાઈકોર્ટ આવેલી છે. ખબર છે ને, અમદાવાદમાં હાઈકોર્ટ આવેલી છે. તો આપણે આ રીતે યાદ રાખો, જો તમારે ગોખવું નહીં પડે સિક્વન્સ, કહો કે ભારત સૌથી મોટું, એની અંદર ગુજરાત, ને ગુજરાતની અંદર અમદાવાદમાં હાઈકોર્ટ. તો ભારત, ગુજરાત અને અમદાવાદ. ભારત, ગુજરાત, અમદાવાદ. એટલે ભારત એટલે કેન્દ્ર, ગુજરાત એટલે ગુજરાત અને અમદાવાદ એટલે હાઈકોર્ટ, કારણ કે હાઈકોર્ટ અમદાવાદમાં આવી. તો એ જ રીતે કેન્દ્રમાં 10 રૂપિયા છે, જેમ જેમ નીચે આવે ને એમ ભાવ વધતો જાય. કેન્દ્રમાં 10 રૂપિયા છે, રાજ્યમાં 20 રૂપિયા છે અને હાઈકોર્ટમાં 50 રૂપિયા છે. જો આ કોઈ ટેકનિક મતલબ આ કોઈ નિયમ નથી, હું તમને ખાલી સમજાય ને એ રીતે સમજાવું છું. બીપીએલ કાર્ડ ધારક હોય, બરાબર, ખબર છે ને રેશન કાર્ડમાં કાર્ડ આવે છે એપીએલ ને બીપીએલ. બરાબર, અમે નાના હતા ને ત્યારે કે બાપાના પૈસા લેર, મજાક કરું છું, એવું ના હોય. જે બીપીએલ બિલો પોવર્ટી લાઇન જે વ્યક્તિ હોય, બરાબર, મારા જેવા ગરીબ માણસો, તો એવા બીપીએલ ધારકો માટે કોઈ ફી હોતી નથી. ક્લિયર? ઓકે, આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે બીપીએલ કાર્ડ ધારકો માટે માહિતી કેટલી હોય છે? તો બીપીએલ કાર્ડ ધારકો માટે કોઈ હોતી નથી, કારણ કે બીપીએલનું ફૂલ ફોર્મ જ થાય મિત્રો, બિલો પુઅર્ટી લાઇન, કે જે ગરીબી રેખાની નીચે છે. બરાબર, અમારા જેવા. બરાબર, એટલે મિત્રો તો બીપીએલ ધારકો માટે ફી હોતી નથી. સામાન્ય રીતે માહિતી કેટલા દિવસમાં અપાય? 30 દિવસમાં. તમે કોઈ સંસ્થામાં કે કોઈ ઓફિસમાં આરટીઆઈ કરી છે કોઈ માહિતી લેવા માટે, તો તમને એવું નહીં કે આજે આરટીઆઈ કરી એટલે કાલે ને કાલે માહિતી આપી દે. બરાબર, એનો એક ટાઈમ પીરિયડ હોય, કારણ કે એમને પણ અંદરથી બધો ડેટા ફેંડવો પડે ને. તો તમને સામાન્ય રીતે કેટલી દિવસમાં? 30 દિવસમાં માહિતી આપે. પણ જો તમારી માહિતી એવી હોય ને કે કોઈના જીવન મરણ સાથે સંકળાયેલી હોય, બહુ અર્જન્ટ માહિતી છે, કે આ માહિતીના આધારે કોઈનું આમ કહેવાય ને લાઈફનો સવાલ થઈ ગયો હોય ને, જે એવું લાગે ને એટલી અર્જન્ટ માહિતી હોય ને, તો એમને 48 કલાકમાં માહિતી આપવી પડશે. નોર્મલમાં 30 દિવસમાં અને જીવન મરણ હોય તો 48 કલાકમાં. ક્લિયર? આટલે સુધી મિત્રો કોઈ જ ટેન્શન ના લો. બરાબર, અને તમને એક રિક્વેસ્ટ છે મિત્રો, આપણે આ આપણું 7મું લેક્ચર ચાલે છે, તમે બધા લેક્ચર જોજો, કારણ કે આપણે લેક્ચર છે એકબીજા કનેક્ટેડ હોય છે. હવે જો તમે પહેલા લેક્ચરથી જોવાનું ચાલુ કરશો ને તો તમને આપોઆપ એક ગ્રીપ પકડાઈ જશે મારી જોડે. બરાબર, પેલું કહેવાય ને એક ફેવરેટ સર બની જાય, એવું આપણે એમ કે સર તમારા ફેવરેટ સર બને એવો એક નાનકડો પ્રયાસ કરું છું. મજાક કરું છું, તમને આવડે તો જ, અને આવડશે જ. સામાન્ય રીતે માહિતી 30 દિવસમાં અપાય છે, પણ જો માહિતી કોઈના જીવન મરણ સાથે હોય ને તો 48 કલાકમાં. ક્લિયર? આટલે સુધી તો આપણે કેમ આયા,
અરજી કરવા, એટલે નમૂનો ક અરજી કરવાનો. અરજીની સાથે આપણે ફી ભરવાની છે. કેટલી ફી ભરવાની? તો કે ભાઈ કેન્દ્ર, ગુજરાત અને હાઈકોર્ટ. બરાબર, 10, 20, 50. કોના માટે ફી નહીં હોતી? બીપીએલ ધારકો માટે. અને જો માહિતી 30 દિવસમાં, કેટલા દિવસમાં આપશે તમને? 30 દિવસ સુધી. 30 દિવસની અંદર તમને માહિતી આપી શકે. અને જો જીવન મરણ સાથે સંકળાયેલી હોય તો 48 કલાકમાં. માની લો મિત્રો તમને આ 30 દિવસ વટી ગયા ને પછી તમને માહિતી આપી, એમને ડેટા ફેંકતા બહુ વાર લાગી, કાં તો બરાબર ના આપી, તો 30 દિવસ જતા રહે ને તો તમારા 10 રૂપિયા કે 20 રૂપિયા ને એ પણ ના આપવી પડે. તમને માહિતી કેવી અપાય? સંપૂર્ણ મફત. ક્લિયર? કારણ કે હવે એ લોકોનો વાક છે ભાઈ 30 દિવસમાં તમારે આપવાની, 30 દિવસ સુધી તમારે રાહ જોવી પડે. પછી 31મો દિવસ થયો જો માહિતી ના મળી ને તો પછી માહિતી તમને મફત આપવી પડે. હવે આવ્યો નમૂનો ખ, માહિતી માટે રૂપિયા ભરવાની જાણ. બરાબર, માહિતી માટે. ચલો હવે આની બી વાત કરીએ. તો આપણે નમૂનો કમાં શું બોલ્યા હતા? કેમ આયા? અરજી કરવા. એટલે પછી સામે પેલો બી અધિકારી બેઠેલો એ બી થોડું કહે ને, ભાઈ મફતમાં ના મળે, ખિસ્સામાં હાથ નાખો. મફતમાં ના મળે, શું કરે? ખિસ્સામાં હાથ નાખો, પૈસા કાઢો, ફી ભરો, પછી મળે. બરાબર, ખિસ્સામાં હાથ નાખો. ખિસ્સામાં કેમ નાખવાનો છે? અંદરથી રૂપિયા કાઢો. અંદરથી રૂપિયા કાઢો. ક્યાંથી કાઢો? ખિસ્સામાંથી. બરાબર, હવે એવું ના કહેતા પાછા અમુક કે સાહેબ અમે તો પેટીએમ કરીએ છીએ. ચલો, તો કેમ આયા? અરજી કરવા. તો અરજી કરવા માટે સામેથી પેલા ભાઈ જો અહીં આપણે એક આખું કોમ્યુનિકેશન જોઈ લઈએ. અધિકારી પૂછ્યું કેમ આયા? નમૂનો ક. તમે જવાબ આપ્યો અરજી કરવા. એટલે અધિકારીએ તમને શું કીધું? ભાઈ રૂપિયા ભરવા પડશે, ખિસ્સામાં હાથ નાખો. ખિસ્સામાં હાથ નાખો, રૂપિયા ભરવા પડશે. ખ ખિસ્સું, રૂપિયા. ખિસ્સામાં શું હોય? રૂપિયા. બરાબર, આ તો અત્યારે હવે આપણા ગૂગલ પે ને પેટીએમ આવી ગયું છે. બાકી આપણા પપ્પા મોટું પાકીટ રાખતા હતા ખિસ્સામાં, ખબર છે ને, એમાં નોટોનો બંડલ રાખે. તો ખ નમૂનો, ખ એટલે ખિસ્સું. ખિસ્સામાં શું હોય? રૂપિયા. રૂપિયા ભરવા. નમૂનો ખ શું છે? રૂપિયા ભરવાની જાણ. હવે રૂપિયા એટલે કેવા ભરવાના? કે તમે જે માહિતી માંગી છે ને એ A4 સાઇઝના પેપરમાં હોય તો દરેક એક પેપરના કેટલા રૂપિયા? 2 રૂપિયા થાય. એટલે માની લો કે તમે એક માહિતી માંગી છે, બરાબર, અને એ માહિતી 50 પત્તાની છે. એમણે બધું અંદર તમને બધી તમે જે બી ડિટેલ માંગી છે એ ડિટેલ તમને આપી દીધી, પણ એની પ્રિન્ટો કાઢી કરીને તમને આપશે ને, કારણ કે તમે આરટીઆઈ કરી છે, પેલા 20 રૂપિયા ભરીને આવ્યા છો ગુજરાતમાં. તો હવે આરટીઆઈ કરી, પણ સામે પછી એવું નહીં કે 20 રૂપિયા પહેલાં માહિતી, પછી સામે તમને જે લેખિતમાં માહિતી આપવાની હોય ને એ પેપરમાં પ્રિન્ટો કાઢીને તમને આપશે ને, તો એક A4 સાઇઝનો ભાવ કેટલો? 2 રૂપિયા. હવે તમારી માહિતી જો 50 પાનાની હોય તો તમારે 50 દુ 100 રૂપિયા આપવા પડે. 10 પાનાની હોય તો 10 દુ 20 રૂપિયા બીજા આપવા પડે. 30 પત્તાની હોય તો 60 રૂપિયા આપવા પડે. એ રીતે. ક્લિયર? ઓકે. પણ માની લો માહિતીમાં એવું છે કે સીડી કે ફ્લોપી આપવી પડે એવું છે. સીડી આવે ને, સીડી કાં તો ફ્લોપીમાં એવી કોઈ માહિતી આપવી પડે. હવે તો ફ્લોપી વપરાતી નથી, પણ પહેલાં અમે બહુ વાપરતા હતા. આજથી લગભગ કેટલા 2006-07માં અમે આ ફ્લોપી બહુ વાપરતા હતા. તો સીડી કે ફ્લોપીમાં જો માહિતી આપવાની થાય ને, અત્યારે તો પેનડ્રાઈવનો જમાનો આવી ગયો છે, પણ એ વખતે સીડી ને ફ્લોપીમાં માહિતી અપાય ને તો એના માટે કેટલા રૂપિયા? 50 રૂપિયા. તો મિત્રો આ યાદ રહેશે. A4 સાઇઝના પેપરમાં હોય તો દર એક પેપરના 2 રૂપિયા. પછી જેટલા પત્તા થાય એટલા 2 રૂપિયા તમારે ચૂકવવાના. જો સીડી કે ફ્લોપીમાં આપી, આ પ્રિન્ટ કાઢીને આપી દીધી તો 2 રૂપિયા થશે પર પેજ. અને સીડીમાં આપી હશે ને તો તમને 50 રૂપિયા પર સીડી કાં તો પર ફ્લોપી થશે. ક્લિયર? ઓકે. જો કોઈ રેકોર્ડ એવો હોય કે કાર્યાલયમાં જઈને તપાસવો પડે એમ હોય, બરાબર, એટલે કોઈ રેકોર્ડ એવો હોય કે ભાઈ એની પ્રિન્ટ ના આપી શકે, કોઈ થોડું કોન્ફિડન્શિયલ હોય કે ભાઈ અમે તમને આરટીઆઈમાં તમને માહિતી આપવાની છે, પણ તમે આવો, તમે રૂબરૂ આવો, તમને અમે પેલા રજિસ્ટર હોય ને એમાં બધું બતાવી દઈએ, તમે જે પણ માહિતી માંગીને ક્રોસ ચેક કરાવી લઈએ. તો મિત્રો તમે જ્યારે જાઓ ને તો પહેલો અડધો કલાક થાય ને એ ફ્રી હોય. તમે માની લો કે 25 મિનિટમાં બધા જે રેકોર્ડ છે ને ચેક કરી લીધા, બરાબર, તો તમારે કોઈ ફી આપવાની નથી. પણ માની લો કે તમારે ત્યાં 1 કલાક થઈ ગયો તો પહેલો અડધો કલાક તો ફ્રી હતો, પણ પછીનો જે અડધો કલાક થયો ને એના માટે તમારે 20 રૂપિયા આપવા પડે. એટલે પછી જેમ જેમ અડધો કલાક ચડતો જાય ને એમ તમારું 20 રૂપિયાનું મીટર ચડતું જાય. બરાબર, આપણે પેલું ગાડી પાર્કિંગ કરવા જઈએ અમદાવાદમાં કે કોઈ એવી કોઈ મેટ્રો સિટીમાં તો નહીં કહેતા કેટલા રૂપિયા? તો કે સાહેબ પહેલાં 30 રૂપિયા તમારા જોડેથી લઈ લે ને પછી શું કહેવાય? દર કલાકે 20 રૂપિયા ચડશે. બસ એના જેવું જ છે કે પહેલો અડધો કલાક ફ્રી અને પછી અડધો કલાક માટે 20 રૂપિયા. જો જે હમણાં આપણે અગાઉ વાત કરી કે 30 દિવસ પછી જો માહિતી અપાય ને તો સંપૂર્ણ મફત. એટલે આપણે અહીંયા જોયું હતું ને કે માહિતી સામાન્ય રીતે 30 દિવસમાં આપવાની છે, અને 30 દિવસમાં માની લો તમને માહિતી આપીને અને 50 પત્તામાં ઝેરોક્ષ કાઢીને તમને આપી તો તમારે 50 પત્તા એટલે પર પેજ 2 રૂપિયા, એટલે કેટલા રૂપિયા આપ્યા? 100 રૂપિયા આપી દીધા. પણ માની લો કે 30 દિવસ ક્રોસ થઈ 31મા દિવસે તમને માહિતી આપી, 50 નહીં 100 પત્તામાં માહિતી આપી દીધી, તો 100 દુ 200 રૂપિયા ફી આપશો તમે? ના. એ માહિતી માટે તમારે 100 પત્તાની માહિતી હશે ને તો એ તમારે 200 રૂપિયા નહીં આપવાના, તમને સંપૂર્ણ મફત. કેમ?
કારણ કે તમે એમ કે સરનો લેક્ચર જોઈને ગયા છો એટલે તમે કહી શકશો કે ભાઈ તમે જે માહિતી આપી ને એ 31મા દિવસે આપી છે, મારી અરજીની તારીખ જોઈ લો. આપણે 30 દિવસ પછી તમે માહિતી આપી છે ને એટલે હવે તમે 100 નહીં, તમે 500 પત્તા માહિતી આપશો ને તો પણ તમારે કેવી રીતે આપવી પડશે? સંપૂર્ણ મફત. ક્લિયર? કેમ આયા? નમૂનો ક, અરજી કરવા. તો કે અરજી કરવી છે ને તો ભાઈ ખિસ્સામાં હાથ નાખો, રૂપિયા ભરો. બરાબર? નમૂનો ખ, રૂપિયા ભરવાની જાણ. અને રૂપિયા કેટલા ભરવાના? તો કે પર સાઇઝ, પર પેપર A4 સાઇઝ માટે 2 રૂપિયા અને CD ફ્લોપી માટે 50 રૂપિયા. અને જો રૂબરૂ જશો તો પહેલો અડધો કલાક ફ્રી અને ત્યાર પછી દર અડધો કલાક માટે 20 રૂપિયા. બરાબર? અને 30 દિવસ પછી માહિતી અપાય તો સંપૂર્ણ મફત. સાથે જ મિત્રો બીજી બી એક વાત કરું કે RTI તમે કોને લઈને કરી શકો? તો જે ઘટના થઈ ગઈ છે ને એના માટે. બરાબર? થવાવાળી નહીં. અત્યારે તમે એવી RTI કરો કે ભાઈ નેક્સ્ટ ટેટ ટાટની ભરતી ક્યારે થવાની છે, બરાબર? તો એ ભવિષ્યની માહિતી આમાં ના આપે તમને. પણ તમે એવું કહી દો કે ભાઈ 2010માં જે ટેટ લેવાય, 2015માં જે ટેટ લેવાઈ હતી કે 2016માં જે ટેટ લેવાઈ હતી એમાં કેટલા ઉમેદવાર પાસ થયા હતા, કેટલા ફેલ થયા હતા, કાં તો એમાં કેટલા જનરલ હતા, કેટલા બક્ષીપંચ હતા, એ બધી જે માહિતી હોય ને એ તમને આપે. ભવિષ્યની માહિતી માટે તમે RTI ના હોય. ક્લિયર આટલે સુધી? ઓકે. નમૂનો ગ, તો માહિતી પૂરી પાડવા માટેનો નમૂનો. બરાબર? તો માહિતી પૂરી પાડવી પડે ને, તો જો હવે આ યાદ રાખવાની ટેકનિક આપું. મજા આવે છે ને? મજા આવે છે ને? બસ તો એ લાઈક તો દબાવો મારા ભાઈ. હા બહેનો તો દબાવી દેશે, ભાઈઓ બી દબાવજો ભાઈ, કારણ કે બહેનોની કોમેન્ટો વધારે હોય છે, બહુ સારી બાબત છે. લાઈક બી વધારે હોય છે, પણ ભાઈઓ આપણે પણ સ્ત્રીઓને આગળ તો લાવવાની છે. પેનો મતલબ એવું નહીં કે તમારે પાછળ પડી જવાનું, બધાએ આપણે આગળ વધવાનું છે. બરાબર? મારે બધા અધિકારી જોઈએ, મારે દરેક ઓફિસમાં એક અધિકારી જોઈએ કે જે એમ કે સરને ઓળખતો હોય. મજાક કરું છું મિત્રો, લાઇટ મૂડ રાખજો. બરાબર? એટલે વચ્ચે વચ્ચે તો થોડું ડાયવર્ઝન કરું છું. બરાબર? તમે કંટાળતા નહીં, બોરિંગ લેક્ચર ના થાય ને એવો પ્રયત્ન કરું છું. કારણ કે જેમ મેં વાત કરી, હું કોઈ ઇન્સ્ટિટ્યૂટવાળો નથી કે ના તો આપણે એવા કોઈ તમારી જોડે પૈસા લઈને કોર્સ ખરીદાવડાવીને તમારી જોડે ભણાવડાવીએ છીએ. આપણો એક ઇન્ટેન્સ હોય કે એકદમ ઇઝીલી આજે મારા નાના ભાઈ બહેનો જે આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને આવડી જાય. ક્લિયર? ઓકે. નમૂનો ગ, માહિતી પૂરી પાડવા માટેનો નમૂનો. તો ચલો આપણે આને યાદ રાખીએ કે માહિતી કોણ લેવા જશે? તો માહિતી કોણ લેશે? તમે જે અત્યારે વિડીયો જુઓ છો. બરાબર? અત્યારે તમારી જોડે જ અત્યારે દુનિયામાં લાખો લોકો હશે જે યુટ્યુબ પર પેલી છે ને કોમેડી રીલ્સ ને બધું સ્ક્રોલ કરે રાખતા હશે ને ટાઈમ વેસ્ટ કરતા હશે. તમે આને બદલે 1 કલાક જો ક્યારના અમારો વિડીયો જોઈ રહ્યા છો. બરાબર? તો તમે એ લોકોથી અલગ છો. બરાબર? જે સિન્સિયર સમાજ કે ને તમારા લોકોથી બનતો હોય. એટલે તમે લોકો કેવા કહેવાય? જીનિયસ. અને તમે જ્યારે આવો વિડીયો જોયો હશે ને પછી તમને ખ્યાલ છે કે હવે RTI કરી શકીએ, માહિતી લઈ શકીએ. તો એટલે જ્યારે તમે કોઈ ઓફિસમાં RTI કરો ને તો ઓફિસને ખબર જ હોય કે આ બધા કેવા છે? જીનિયસ. જી માને જીનિયસ. એટલે તમને માહિતી પૂરી પાડવી જ પડશે. બરાબર? તો માહિતી પૂરી પાડવા માટે જે નમૂનો છે ને એ નમૂનો ગ, જી માને જીનિયસ, એટલે કે તમે લોકો. જી માને જીનિયસ, તમે લોકો. બરાબર? તો જી માને જીનિયસ, નમૂનો ગ. અને આવા જીનિયસ લોકો જાય ને એટલે એમને માહિતી પૂરી પાડવી જ પડે. અને એના માટે આવા જીનિયસ લોકોને બહુ પરફેક્ટ કામ આપવું પડે. એવું નહીં કે ગમે તેવું લખીને આપી દો. એટલે પ્રોપર નમૂનો કરીને પ્રોપર એ રીતે સેટ કરીને માહિતી આપવી પડે. કારણ કે એ લોકો તમારાથી બીતા હોય કે આ જીનિયસ લોકો આવ્યા સામે માહિતી માંગવા. એટલે એમને એક ફોર્મેટિંગ રાખ્યું હોય કે ભાઈ આ ફોર્મેટમાં આપણે માહિતી આપવાની. તો માહિતી પૂરી પાડવા માટે જે નમૂનો છે ને કોના માટે છે? જીનિયસ લોકો માટે. જી માને જીનિયસ, માહિતી પૂરી પાડવા માટેનો નમૂનો. બોલો, યાદ થઈ ગયું ને? સરસ. નેક્સ્ટ છે નમૂનો ગ, જે અન્ય વિભાગ તબદીલ. હવે ગ, આ જો ઘ એટલે ઘરનો ઘ છે. બરાબર? તો હવે આ યાદ રાખી લઈએ કે પહેલાં અત્યારે તો આ ફેસબુક, વોટ્સઅપ બધું આવી ગયું છે, ટેલિગ્રામ ને બધું. તો પહેલાં તમને ખબર ને ટપાલો આવતી હતી. તો એમાં તમારું તો ખબર નહીં, તમે તો બરાબર તમારા ટાઈમમાં હતી કે નહીં. આ મને ખબર છે કે ટપાલી ઘણીવાર આપણી ચિઠ્ઠી બાજુમાં નાખીને જતો રહે. તો ભૂલથી બીજા ઘરમાં નાખી દે એટલે પછી બાજુવાળા માસી આવે કે લો આ તમારી ચિઠ્ઠી અમારા ઘેર પેલો પોસ્ટમેન નાખીને જતો રહેતો. એટલે ઘ ખોટા ઘરમાં નાખી દીધી. એટલે એ આઈને આપી ગયા. એટલે એમણે શું કર્યું કે તબદીલ કરી. હા, કે ભાઈ અમારી નહીં, આ તો તમારી ચિઠ્ઠી જ અમારે ત્યાં નાખીને જતો રહ્યો. કાં તો તમારું લાઇટ બિલ હતું ને અમારા ઘેર નાખીને જતો રહ્યો. એટલે તબદીલ કરી. તમને આઈને આપી ગયા ને કે લો આ તમારું બિલ અમારે ત્યાં આવી ગયું છે. એટલે એ તબદીલ કરી કહેવાય. તો ઘ એટલે ઘર. આ ઘરમાં ખોટી ચિઠ્ઠી જતી રહી એટલે એ સાચા ઘરમાં તબદીલ કરવાની. બોલો, યાદ રહી ગયું? ક્લિયર? કેમ આયા? અરજી કરવા. નમૂનો ક, અરજી કરવાનું. ખિસ્સામાં જ નાખો, રૂપિયા ભરો. તો નમૂનો ખ, રૂપિયા ભરવાની માહિતી. માહિતી ભાઈ જેવી રીતે નહીં, ભાઈ આ લોકો જીનિયસ લોકો પ્રોપર નમૂનામાં મસ્ત રીતે ડ્રાફ્ટિંગ કરીને આપો. તો માહિતી પૂરી પાડવાનો નમૂનો તો જી માને જીનિયસ. એટલે આપણા GK by MK સરના આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રો. અને
ઘ મોટો ઘ ઘરનો ઘ, તો ભાઈ ખોટા ઘરમાં અરજી જતી રહી તો એને ભાઈ સાચા ઘરમાં તબદીલ કરો. તો આ શું કહેવા માંગે છે કે માહિતીની અરજી કોઈ પણ વિભાગની હોય પણ તેને સ્વીકારવી તો પડશે જ. બરાબર. એટલે માની લો કે તમે છે ને, આપણે જો લો શિક્ષણનું જ ઉદાહરણ લઈએ કે શિક્ષણમાં બે વિભાગ હોય, પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ. બરાબર. હવે સપોઝ કે તમે પ્રાથમિક વિભાગના કોઈ અધિકારી છો, તમારે જો માધ્યમિકની અરજી આવી ગઈ છે, આરટીઆઈ આવી ગઈ, તો એવું પછી તમે એ વખતે એવું ના કહી શકો ભાઈ હું તો પ્રાથમિકમાં આવ્યું, તમારી તો માધ્યમિકની અરજી, ત્યાં જાઓ. તમારે તો એ અરજી એ વ્યક્તિ જોઈતી સ્વીકારવી જ પડે. બરાબર. અને પછી સ્વીકારી લીધી ને પછી તમને ખબર છે કે ભાઈ આ જે એમણે આરટીઆઈ માંગી આ માહિતી પ્રાથમિકની નથી, આ તો માધ્યમિકની છે. આપણે એક ઉદાહરણ આપીએ છીએ. આ તો માધ્યમિકમાં તમારે પછી છે ને એ ભાઈ જોડે જેણે આરટીઆઈ એન્જોય હતી તમે સ્વીકારી લીધી, પછી મેક્સિમમ 5 દિવસમાં તમારે એને તબદીલ કરવાની રહેશે. 5 દિવસમાં એને તબદીલ કરવાની. એટલે મતલબ શું, તમને ખબર છે કે માધ્યમિકની અરજી ભૂલથી પ્રાથમિકમાં તમારી જોડે આવી ગઈ હોય તો તમારે પહેલાં તો સ્વીકારી લેવાની અને 5 દિવસની અંદર જે તે ડિપાર્ટમેન્ટ લાગુ પડતું હતું ને એને તમારે મોકલાઈ દેવાની. બોલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? નમૂનો ઘ, ઘરનો ઘ ખોટા ઘરે આવી ગઈ તો સાચા ઘરે મોકલી દો, પણ પહેલાં તમારે સ્વીકારી તો લેવાની અને 5 દિવસમાં તેને મોકલી દેવાની. ક્લિયર? હવે છે નમૂનો ચ, એટલે કે અપીલ. બરાબર. તો જો 30 દિવસમાં માહિતી અધિકારી માહિતી ન આપે કે આપેલ માહિતી ખોટી, અધૂરી કે અયોગ્ય હોય તો 30 દિવસમાં નમૂના 4માં તમારે અપીલ અધિકારીને અરજી કરવાની. બરાબર. તો ચ શું કહે છે કે ભાઈ અપીલ કરવાની છે. બરાબર. એટલે તમને એવું લાગે કે ભાઈ અમને તો ચંબુ બનાવી ગયા, ભાઈ આ લોકો માહિતી તો ખોટી ખોટી આપી, તો આપણે ચંબુ નહીં બનવાનું. બરાબર. સાહેબો જે અધિકારી બેઠા એને એવું લાગે કે ભાઈ આને ભલે માહિતી આપી ગમે તે લખીને આપી દો ને, કંઈ વાંધો નહીં, આપણે જવાબ તો આપી જ દીધો છે ને. બરાબર. તો એવું નહીં હોતું. લોકોના મગજમાં એવું જોઈએ કે માહિતી ના આપી હોય ને તો ઉપરી અધિકારીને અરજી કરવાની, પણ એવું નથી હોતું. માહિતી તમને ખોટી આપી હોય, અધૂરી આપી હોય, અયોગ્ય રીતે આપી હોય, એવું કોઈ પણ તમે સંતુષ્ટ ના હોય ને તો પણ તમે ઉપલી અધિકારીને કરી શકો છો. બરાબર. તો આપણે ચંબુ નહીં બનવાનું. આપણને લાગે ને કે ભાઈ માહિતી અધૂરી છે, ખોટી છે, યોગ્ય નથી, તો આપણે તરત અપીલ કરવાની છે. ચકોર બનવાનું છે. ચંબુ નહીં, ચકોર. બરાબર. ચકોરનો ચ કે ચંબુનો ચ, ચંબુ નથી બનવાનું, ચકોર બનવાનું છે. અને ચકોર બનીને આપણે શું કરવાનું? ચકોર એટલે હોશિયાર. હા, ચકોર બનવાનું. ચકોર એટલે કે હોશિયાર. હોશિયાર બનીને તો આપણે તરત જ આપણને લાગ્યું ને કે ભાઈ આપણને ખોટી માહિતી આપી કે અધૂરી આપીને ઉલ્લુ બનાવવાનું ટ્રાય કરે તો આપણે તરત જ શું કરવાની છે? અપીલ. બોલો મિત્રો, યાદ આવી ગયું ને? ચકોર બનવાનું છે, ચંબુ નથી બનવાનું. ચ એટલે આપણે શું કરવાનું છે? હોશિયાર બનીને ચકોર બનીને તરત ઉપર અરજી કરવાની છે. મોટા સાહેબને કરીએ. ક્લિયર? પણ કેટલા દિવસમાં એનો ટાઈમ પીરિયડ છે? 30 દિવસમાં તમારે કરવાની છે નમૂના 4માં. ક્લિયર? અને કોને કરવાની છે? અપીલ અધિકારી, જેને એપ્લેટ અધિકારી પણ કહેવાય. ક્લિયર? ઓકે મિત્રો, આપણી ચેનલ ખૂબ જ શોર્ટ ટાઈમમાં તમે લોકો જે પ્રેમ આપ્યો છે ને એ બદલ ખૂબ ખૂબ આભાર. બરાબર. તમારી જે કોમેન્ટો આવે છે ને એ જ આપણી ખરી મૂડી છે અને એના માટે જો વિડીયો બનાવું છું. બરાબર. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કહેજો. આજે પર્સનલી આમ તો કહેવાય નહીં પણ કહું કે મારી તબિયત એટલી સારી નથી, તેમ છતાં પણ અત્યારે મને ડૉક્ટરે બહુ બોલવાની ના પાડી છે, તેમ છતાં પણ જો હું વિડીયો બનાવું છું, બોલું છું, કોઈ ઉપકાર નથી કરતો, પણ બસ એક નાનકડો પ્રયાસ છે કે ભાઈ છોકરાઓને ક્યાંક કંઈક થોડુંક બી ટેકો થઈ જાય મારા તરફથી. એટલે એક નાનકડો પ્રયાસ કરું છું તમને અધિકારી બનાવવા માટે. બરાબર. એક નાનકડું યોગદાન. બાકી તો મહેનત તો તમે જ કરો છો, ખરા હકદાર તો તમે લોકો જ છો. મિત્રો, જો તમે અપીલ અધિકારીને અરજી કરી પણ એને પણ જો 45 દિવસમાં અપીલ અધિકારી દ્વારા પણ આવું જ કરવામાં આવ્યું. એટલે તમે ઓલરેડી પહેલાં આરટીઆઈ કરી, 20 રૂપિયા ભર્યા, 30 દિવસમાં તમને માહિતી આપી દીધી, કાં તો ના આપી, કાં તો અધૂરી આપી, તો તમે 30 દિવસ પછી કોને અરજી કરી? અપીલ અધિકારીને. બરાબર. પણ અપીલ અધિકારીએ બી ના કર્યું લો તો પછી 45 દિવસમાં તમારે કોને જાણ કરવાની? જો 45 દિવસમાં અપીલ અધિકારી દ્વારા પણ જો આમ જ કરવામાં આવ્યું ને તો એને 90 દિવસની અંદર તમારે રાજ્ય માહિતી આયોગને અરજી કરવાની. અને રાજ્ય માહિતી આયોગ જે છે ને એ તમને 60 દિવસમાં જવાબ આપશે. રાજ્ય માહિતી આયોગ હમણાં જે આપણે વાત કરી ને એના કમિશનર કોણ હતા? યસ, મુખ્ય કમિશનર કોણ હતા? હમણાં જોયું ને આપણે ગુજરાતની વાત કરતા હતા તો કોણ હતા? ડૉક્ટર સુભાષ સોની. યસ, વેરી ગુડ. તો હવે આપણે સીધું પછી એમને અરજી કરવાની. બરાબર. પહેલી અરજી આપણે કરી, 30 દિવસમાં આપણે આવી કોઈ માહિતી મળી કાં તો યોગ્ય ન મળી તો આપણે નમૂના 4માં 30 દિવસમાં અરજી કરી અપીલ અધિકારીને. અપીલ અધિકારી પણ જો આમ કર્યું તો 45 દિવસમાં ના કર્યું તો આપણે પછી આગળ અરજી કરીશું 90 દિવસની અંદર રાજ્ય માહિતી અધિકારી. એટલે 30 દિવસ પછી 45 દિવસ પછી 90 દિવસ. હવે આપણે પહોંચી ગયા છીએ કે રાજ્ય માહિતી આયોગને, તો એ તમને કેટલા દિવસમાં જવાબ આપી દેશે? 60 દિવસમાં. અને કાં તો જવાબ આપશે અને કાં તો પછી તમને ગાંધીનગરમાં હિયરિંગ માટે બોલાવી શકે, કારણ કે એની મેન ઓફિસ ગાંધીનગર છે.
તો કહી શકે ભાઈ તમને રૂબરૂ બોલાવે કે બોલો ભાઈ શું તમારી તકલીફ પડી, એટલે તમે જઈને કહી શકો સાહેબ મેં અરજી કરી હતી, 30 દિવસમાં બી મને ના આપ્યું, પછી મેં અપીલ અધિકારીને કીધું તો એણે પણ 45 દિવસ પછી બી મને કોઈ માહિતી ના આપી, એટલે હોય ગાંધીનગર આવે અને પછી જે રાજ્ય માહિતી આયોગ હોય ને એ એમની રીતે જે શિસ્તના પગલાં હોય ને એ બધું લે. અને મિત્રો આ જે અપીલ છે ને એના માટે કોઈ ફી હોતું નથી, કારણ કે આપણે અગાઉ જોઈ લીધું 30 દિવસ ઉપર થઈ જાય તો ભાઈ માહિતી કેવી થઈ જાય, મફત. મોટાભાગના કેસમાં હોય કે 30 દિવસમાં માહિતી અપાઈ જ જતી હોય છે, બરાબર. પણ જો તમને એવું લાગ્યું કે 30 દિવસમાં નહીં આપી તો તમે અપીલ અધિકારી ગયા તો અપીલ અધિકારી આપી જ દેશે, અને જો એણે પણ નથી આપી તો તમે રાજ્ય માહિતી આયોગને જશો, બરાબર. જેના ચાન્સીસ બહુ ઓછા હોય ત્યાં સુધી લગભગ તમારે જવું ના પડતું હોય, પણ જો જવું બી પડે તો પછી એની કોઈ ફી હોતી નથી. ક્લિયર? ઓકે. જો કોઈ માહિતી અધિકારી માહિતી ન આપે તો માહિતી, હવે જે અપીલ અધિકારી હતો એને 45 દિવસમાં તમે વાત કરવાની એણે ના આપી તમને, તો તમે સીધા ક્યાં પહોંચી ગયા, રાજ્ય માહિતી આયોગ જોડે, ગાંધીનગર જોડે. ગાંધીનગર તમારી હિયરિંગ થઈ, તમે બધી વાત કરી લીધી અને રાજ્ય માહિતી આયોગને ખબર પડી કે ભાઈ આ ભાઈ સાચા છે, પેલા અધિકારીએ ભાઈ એની ફરજ બરાબર નિભાવી નહીં, તો ચલો ભાઈ એને દંડ કરો. તો દંડ કેટલો થશે, એક દિવસના 250 રૂપિયા, એક દિવસના 250 રૂપિયા. હવે આ દિવસ કઈ રીતે ગણાશે, તમે જે દિવસ આરટીઆઈ કરી હતી ને ત્યાંથી જે ઉપર દિવસો ચડવા માંડે ને 30 દિવસ પછીના, એ દરેક દિવસના 250 રૂપિયા લેખે ચાલુ થઈ જશે અને વધારે વધારે 100 દિવસ સુધીનો દંડ કરી શકશે, એટલે કે 25,000 વસૂલી શકશે. તો તમને પૂછવામાં જો આમાં કન્ફ્યુઝ ના થતા, એક દિવસનું પૂછે ને તો 250 રૂપિયા, અને એવું પૂછે ને કે વધારેમાં વધારે કેટલા દિવસનો દંડ વસૂલી શકાય, તો 100 દિવસના. અને ઓલરેડી જો રાજ્ય માહિતી આયોગ પછી દંડ કરતું હોય ને તો પછી કોઈ પણ અધિકારીને માહિતી આપી જ દે, 100 દિવસથી ઉપર તો એ જાય જ નહીં, બરાબર. કારણ કે પછી એની પછી નોકરીને લઈને ઇસ્યુ થઈ જાય. તો વધારેમાં વધારે 100 દિવસના, અને એના કેટલા થાય, 25,000 રૂપિયા. ક્લિયર? સરસ. 6 નમૂનો 6 માહિતીમાંથી મુક્તિ. 6 એટલે છટકવું, બરાબર. આપણે છટકવું ખાલી યાદ રાખવા માટે છે, છટકવાનું નથી, બરાબર. 6 એટલે છટકવું, 6 એટલે છટકવું, છટકવું એટલે મુક્તિ. આપણે ક્યાંકથી આપણે કોઈ પકડી લીધા મસ્તીમાં, બરાબર. આપણે ખબર ને ભાઈબંધ થપ્પો પેલું પકડતો ક્રમદાન પકડી લે, તો આપણે શું કરીએ, છટકી જઈએ, એટલે આમ હાથ સરકાઈને ભાગી જઈએ, મુક્ત થઈ જઈએ, જે બંધાઈ ગયા હતા ને એટલે ભાગી ગયા એમ. તો છટકવું, છટકવું એટલે માહિતીમાંથી મુક્તિ, બરાબર. પણ આમાં છટકવું એટલે મુક્તિ ખાલી યાદ રાખવા માટે. રિયલમાં આમાં શું છે તો સમજાવું કે ભાઈ એવું નહીં કે તમે આરટીઆઈ કરીને તમે જે 10, 20, 50 રૂપિયા ભર્યા એટલે તમને બધી માહિતી મળે, બરાબર. અમુક માહિતી હોય ને એ કોન્ફિડેન્શિયલ હોય, એની માહિતી તમને આરટીઆઈમાં ના આપી શકે. તો એવી ઘણી બધી બાબતો છે. મોટાભાગે તમને સાદી ભાષામાં કહું તો જે દેશની સુરક્ષાને લઈને જે પણ વસ્તુ હોય ને એની આરટીઆઈમાં જે હોય ને એ માહિતી ના મળે, કારણ કે એ વસ્તુને છે ને એ ખુફિયા ઇન્ફોર્મેશન કહેવાય. એટલે એને પછી એવું નહીં કે કોઈ બી માણસ આરટીઆઈ, કોઈ આતંકવાદી આવે કોઈ જો આરટીઆઈ કરીને બધી માહિતી જાણી લે, બરાબર, કે ભાઈ આ જે રો છે એમની જો કેટલા હથિયારો છે શું છે આ બધી માહિતી લઈ લે આરટીઆઈમાં, અને આરટીઆઈમાં બધી સાચી જો માહિતી આપી દે તો પછી સામેવાળા દુશ્મને એલર્ટ થઈ જાય, ઓકે આમની જો આટલી બંદૂક છે આટલા ઘોડા છે, આ દેશી ભાષામાં સમજાવે મિત્રો તમને ખાલી, તો એ પછી પ્રમાણે એલર્ટ થઈ જાય. એટલા માટે પછી શું કર્યું આ લોકોએ, જે સુરક્ષાને લઈને જે બધું હોય ને, આઈબી ઇન્ટરનેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો છે, બરાબર, રો છે આપણું, બરાબર. પેલું એકતા ટાઈગરમાં હતો ને સલમાન ખાન ને બધા, રો એવું કંઈક મૂવીમાં સમથિંગ તમને ખ્યાલ હશે. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ છે, એસપીએફ છે, બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, સીઆરપીએફ આવે છે, આઈટીબીપી ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ છે, અસમ રાઇફલ છે, અને આવા તો બીજા આવા ઘણા બધા યુનિટ છે કે જે આપણી દેશની સુરક્ષા સાથે જોડાયેલા છે. એમને ઓલરેડી આરટીઆઈ એક્ટ બન્યો ને તો આપણે નમૂના 6 હેઠળ માહિતીમાંથી મુક્તિ આપી દીધી છે. ક્લિયર? કેમ? કારણ કે આ બધી માહિતીઓ કોન્ફિડેન્શિયલ હોય છે એટલે એ ના કહી શકાય, પણ આરટીઆઈમાં જો એને લઈ લે ને તો પછી એમને ફરજિયાત માહિતી આપવી પડે. એટલા માટે આરટીઆઈ બનાવતી વખતે એમને ખ્યાલ હશે એટલે એમને ઓલરેડી આ નંબર 6માં કહી દીધું ભાઈ અમુક સંસ્થાઓ છે એમને માહિતીમાંથી મુક્તિ છે. જો તમે સપોઝ કે આઈટીબીપી છે એમાં કોઈ આરટીઆઈ કરી દીધી છે તો એ લોકો જવાબમાં તમને માહિતી ના આપે, તમને સમય એટલું જ કહી દે ભાઈ નમૂના 6 હેઠળ અમને માહિતીમાંથી મુક્તિ મળી છે એટલે અમે તમને માહિતી આપીશું નહીં. ક્લિયર? ઓકે. બીજું છે મિત્રો કે ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010 હેઠળ અરજીની ફી રોકડેથી સરકારી તિજોરીમાં ભરવામાં આવે ત્યારે ચલણમાં અંદાજપત્રનું કયું મુખ્ય સાદર દર્શાવવાનું છે? તો મિત્રો આ છે 0075. આ બધા અલગ અલગ નંબરના સાદર હોય છે, તો તમારે જે ચલણમાં રોકડેથી ફી ભરવાની હોય ને તો 0075 નંબરનું સાદર દર્શાવવાનું હોય છે. ક્લિયર? મિત્રો જે અગાઉના લેક્ચર આપણા છે, બરાબર, એ એકવાર શાંતિથી જોઈ લો, કારણ કે ઘણા મિત્રો એવા હશે જે પહેલી જ વાર વિડીયો જોતા હશે કાં તો અડધેથી આપણી ચેનલ સાથે જોડાયા છે. તો મિત્રો જે આપણા લેક્ચર 1 નીતિ આયોગ, NEP 2020 લેક્ચર 2, લેક્ચર 3 RTE 2009,
લેક્ચર 4 એનસીએફ 2005, લેક્ચર 5 છે ટ્રિબ્યુનલ એક્ટ 2006, બોમ્બે એક્ટ 1947, આરટીઆઈ 2005 જે તમે અત્યારે જોઈ રહ્યા છો. અને લગભગ આના પછી 8મો લેક્ચર આપણે રજાના નિયમોનો 2-4 દિવસમાં આવી જશે, બરાબર. અને એના પછી પણ આવશે, ચિંતા ના કરતા. એટલે મિત્રો તમે શિક્ષણની કોઈ પણ પરીક્ષા આપતા હોય ને, એ સીઆરસી બીઆરસી ટેટ ટાટ હોય ને, બરાબર, કે પછી તમે જીએસ ક્લાસ 1-2ની આપતા હોય કે કેની ની આપતા હોય, એઆઈની, બધા માટે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે પરીક્ષાનું માળખું બી જોશો ને તો સપોઝ કે 200 માર્ક્સનું પેપર હોય ને તો 150 માર્ક્સનું તો આ શિક્ષણનું પૂછાતું હોય. અને એ 150માં પણ આ જ બધા ટોપિક મેન છે. તમને આમ લિસ્ટ ઘણું બધું, ઘણા બધા મિત્રો મને કે સાહેબ ઘણા બધા હજુ ટોપિક બાકી છે, પણ મિત્રો ચિંતા ના કરો, મૂળ ટોપિક તો 9 થી 10 જ છે. તમે જો આ 9 થી 10 કરશો ને તો એ જે 200 માર્ક્સના પેપરમાં જે 150 આવશે ને, તો તમે જો આટલા વિડીયો એકદમ ધ્યાનથી જોયા હશે ને દોડાયા વગર, તો તમે 150થી આરામથી 125 ઉપર સ્કોરિંગ તો આરામથી કરશો, ગમે તેવું અઘરું પેપર નીકળશે ને તો પણ, બરાબર. એટલે મિત્રો તમે જોઈ લો, આમાંથી કોઈ પણ લેક્ચર હજુ તમારે જોવાનો બાકી હોય તો તમે જોઈ લેજો. જે મિત્રો અગાઉ અમે લેક્ચરો જોઈ લીધા છે એમને પણ રિક્વેસ્ટ છે કે તમારે જ્યારે પરીક્ષા આવવાની હોય ને એને અઠવાડિયા આગળ કાં તો 2-3 દિવસ પહેલાં ફરીથી આ લેક્ચરો જોઈ લેજો. ચોપડી વાંચ્યું ને એના કરતાં લેક્ચર જોવો ઇઝી પડશે તમને, બરાબર. અને જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે એમને તો આ બધી બાબતો ખબર હોવી જ જોઈએ. એટલે પરીક્ષા હોય કે ના હોય આ વિડીયો તો જોજો જ. અને મિત્રો સાથે જ બીજી એક નાનકડી વિનંતી છે મારી, કે તમે કૂવાના દેડકા ના બનતા કે એક પરીક્ષાનું ફોર્મ ભરી એટલે તમે એક્ટિવ થયા છો, કોઈ ટેલિગ્રામ ચેનલમાં જોડાય, યુટ્યુબ ચેનલમાં જોડાય અને વિડીયો જુઓ છો. દરરોજ મિત્રો પરીક્ષા માટે રેડી રહો. હજુ તમારે બહુ લાંબી જોબ કરવાની છે, બહુ લાંબી લાઈફ કાઢવાની છે, ઘણું સક્સેસ થવાનું છે. અને સક્સેસ ઇઝ નોટ અ જર્ની, સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિની, ઇટ્સ અ જર્ની, બરાબર. એ એક મંજિલ નથી, એક રસ્તો છે. આપણે સફળ થયા જ કરવાનું. તમે સપોઝ કેની બનો તો તમે પછી ટીપીઓ બનો, ટીપીઓ બનો તો ડીપીઓ બનો, જીએસ ક્લાસ 1-2 બનો. આ રીતે પણ આગળ આગળ જવાનું છે. એના માટે છે ને રોજે રોજ તૈયારી કરો. અને મિત્રો જે પરીક્ષામાં જે ગેમ ચેન્જર કહેવાય ને એ હોય છે કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સના વિડીયો આપણી ચેનલ પર દરરોજ સવારે 8 વાગે આવે છે, જે માત્ર 15 થી 20 મિનિટની વચ્ચેનો નાનકડો વિડીયો હોય છે, જેમાં આપણે મોસ્ટ એમપી 15 પ્રશ્નો ડિટેલમાં ચલાવીએ. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય એ વિડીયો જોવાની આદતો ખાસ રાખજો. નોર્મલ પેપર વાંચવું કે પછી રીલ સ્ક્રોલ કરવી ને એના કરતાં આ તમને લાંબા ગાળે ખૂબ જ મોટો ફાયદો અપાવશે, આ યાદ રાખજો. તો મિત્રો અહીંયા આપણી આરટીઆઈની જે મુખ્ય બાબતો છે એ પૂરી થાય છે. હવે જે આપણી 31 કલમો છે ને એને એક ફટાફટ વિહંગાવલોકન. આ તમારે ગોખવાનું નથી, ખાલી એક નજર મારી લઈએ છે, ગોખવાની નથી. જે અર્જન્ટ હશે ને હું તમને કહી દઈશ, બરાબર. તો પહેલી છે પ્રારંભિક, જે આપણે વાત કરી ને. બીજી છે વ્યાખ્યા, જેમ આપણે વાત કરી કે પહેલું પ્રકરણ પ્રારંભિક, અને પહેલું પ્રકરણ હોય પ્રારંભિક અને જે છેલ્લું પ્રકરણ હોય પ્રકીર્ણ. અને એ જ રીતે જે પહેલી કલમ હોય ને એ વ્યાખ્યા આ પ્રકરણનું નામ છે. મિત્રો એ લખવામાં ભૂલ થઈ. પ્રકરણ પહેલું પ્રારંભિક, બરાબર. અને એમાં હવે ટૂંકી પ્રકરણ પૂછે તો પ્રારંભિક, અને કલમ 1 પૂછે તો એમાં ટૂંકી સંજ્ઞા. અને કલમ 2 શું હોય? વ્યાખ્યા. કલમ 1 નહીં પૂછાતી, કલમ 2 પૂછાય તો કલમ 2માં શું હોય? હંમેશા વ્યાખ્યા. કલમ 3 શું છે? માહિતીનો અધિકાર, કે ભાઈ દરેક માણસ અરજી આરટીઆઈ કરી શકે છે અને એ અધિકાર એને કલમ 3ના આધારે અપાય છે. કલમ 4 કે છે જાહેર સત્તા મંડળની જવાબદારીઓ, બરાબર, કે આરટીઆઈની અરજી આવી ગઈ પછી એમને કઈ રીતે ફોલોઅપ લેવું એ બધી જવાબદારીઓ નક્કી કરી છે. કલમ 5 છે જાહેર માહિતી અધિકારીઓને નક્કી કરવા બાબત, એટલે જે બધી ભરતીઓ કરવાની છે માહિતી અધિકારીઓની એના માટે છે. કલમ 6 છે માહિતી મેળવવાની રીત, બરાબર, તમારે કયા નમૂનામાં શું અરજી કરવી એ બધું છે. કલમ 7 છે તમારે જો અરજી આવી ગઈ તો વિનંતીનો નિકાલ કરવા બાબત છે. મિત્રો જો ગોખવાનું નથી, ગોખવાનું નથી અને કોઈ ટેન્શન ના લો. આપણે જે આગળ કરાય ને એમાંથી પૂછો. આ તો આપણે ખાલી એક વિહંગાવલોકન છે, બરાબર. એમકેસનો વિડીયો છે, આરટીઆઈમાંથી તમે માર્ક્સ નહીં કપાય એટલો વિશ્વાસ રાખજો. કલમ 8 છે એમાં માહિતી જાહેર કરવામાંથી મુક્તિ. આપણે જે પેલું નમૂનો 6 જોયો ને છટક બારી મુક્તિ, તો એ કઈ કલમ 8ના આધારે જે આપણે ઉપર જોયું ને એ જ બધું કલમ 8માં કીધું છે કે ભાઈ કોને કોને મુક્તિ આપવામાં આવી છે, બરાબર. આપણે જોયું ને આઈટીબીપી, બરાબર, પછી પોલીસ ને બધું જોયું ને એ બધું. કલમ 9 કે જે માહિતી આપવાનો અસ્વીકાર માટેના આધાર બાબતો, બરાબર. કારણ કે તમે કોઈ પોલીસને લગતી આઈટીબીપી કે એવી કોઈ બાબતે અસમ રાઇફલ્સને લઈને અરજી કરી તો એને જે કહી શકે ને કે ભાઈ અસ્વીકાર કરીએ છીએ તો એની બાબતો બધી જણાવશે તમને. કલમ 10 કે છે વિભાજ્યતા, એટલે આ વિભાજ્યતા પણ એ જ છે. હવે આમાં શું હોય છે કે માની લો કે કોઈ ડિપાર્ટમેન્ટ એવું છે કે કોઈ વસ્તુ એ છે કે જેને આરટીઆઈમાંથી બાદ કરી છે, મુક્તિ આપી દીધી, પણ એની અમુક બાબતો હોય ને કે જે આપી શકાય, એટલે એ વિભાજ્યતા કહેવાય એને, કે ભાઈ પૂરેપૂરી તમને માહિતી નહીં આપીએ પણ આટલી માહિતી છે એ હવે તમને આપી શકે, એને વિભાજ્યતા કહેવાય. અને એનું ડિટેલમાં આમાં લખેલું છે. કલમ 11 છે એ કે જે ત્રાહિત પક્ષકારોને લગતી માહિતી. કલમ 12 કે છે આ મોસ્ટ એમપી છે. જો જે મોસ્ટ એમપી આવે ને એવું કહું ને એ તમારે યાદ રાખવાની છે. એક આ 10 જોઈ લો વિભાજ્યતા, યાદ રહી ગયું. એક છે આ 12
કેન્દ્રીય માહિતી પંચની રચના કઈ કલમના આધારે થાય છે? તો કલમ 12. ક્લિયર? કલમ 13ની વાત કરી તો આ માહિતી પંચની રચનામાં મેં તમને ઓલરેડી આ સમજાવી દીધું છે કે ભાઈ એક મુખ્ય કમિશનર હશે, 10 વધારેમાં વધારે 10 માહિતી કમિશનર હશે, જે આપણે જોયું હતું ને એ બધું. પ્રધાનમંત્રી ભલામણ કરશે, વિરોધ પક્ષના નેતા ભલામણ કરશે, રાષ્ટ્રપતિ નિમણૂક કરશે, એ બધું છે અહીંયા. કલમ 13માં જે હોદ્દાની મુદ્દત અને સેવાની શરતો, તો આ પણ તમને સમજાવી દીધું કે 5 વર્ષ કાં તો 65 વર્ષ હશે, ફેર નિમણૂક કે પાત્ર નહીં થાય, રાજીનામું અપોષણ કોને આપે, વગેરે વગેરે. કલમ 14 એવું કે છે મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા બાબત. તો મિત્રો આપણે કીધું હતું કે ખબર ને પેલું પગારદાર હોય, નાદાર હોય, અસ્થિર હોય તો દૂર કરી શકાય, એ બધી કલમ 14ની બાબતો છે. ત્યાર પછી આપણે આવી જઈએ રાજ્યમાં. તો રાજ્ય માહિતી પંચની રચના 15 ના થાય. તો એક આ યાદ રાખજો, એક 12 હતું એમાં કેન્દ્ર હતું અને 15 છે એમાં રાજ્ય છે. ક્લિયર? 12 15 12 15 કેન્દ્ર રાજ્ય, 12 15 કેન્દ્ર રાજ્ય, 12 15. તો રાજ્ય માહિતી પંચની રચના 12. હવે એમાં પણ સેમ કેટલો ટાઈમ એ લેશે, હોદ્દાની મુદ્દત અને શરતો આપણે તમને શીખવાડી દીધું. આપણે 5 વર્ષ ને 65 વર્ષને જે બધું કીધું ને એ જ બધું, ફેર નિમણૂક નહીં થાય, એ બધી નિયમો કલમ 16માં લખે. મિત્રો આ બધી જ કલમ મેં તમને સમજાવી દીધી છે, એટલે જ અત્યારે ઓવરવ્યુ લઉં છું. કલમ 17ની જો તમે છે ને આની ઓફિશિયલ PDF લાઈન ક્યાંક વાંચશો ને તો તમને આની અંદર બધું ડિટેલમાં ફકરો લખ્યો છે ને, તો એમાં એવી બાબત તમને હવે જાણવા નહીં મળે કે કોઈ નવી હશે. તમને એવું જ કહેશે કે હા એમ કે સર આ બધું જ એકદમ ઇઝીલી શીખવાડી દીધું હતું, અને આ જ વસ્તુ તમે પહેલાં ગોખવા બેસતા હતા. કલમ 17 રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા તો રાજ્ય માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા બાબત. તો મિત્રો જેમ અગાઉ જોયું એ રીતે જ બરાબર, પેલું જે અસ્થિર, પગારદાર, બરાબર, નાદાર, એ બધા માટે જ છે. કલમ 18 છે માહિતી પંચની સત્તા અને કાર્યો. આ એક IMP છે મિત્રો. કલમ 19 શું છે? અપીલ. બરાબર, અપીલ એટલે કઈ પેલું 30 દિવસ પછી ખબર છે નહોતું થતું, આપણે ઉપર આપણે ચકોર બનવાનું, યાદ આવ્યું? નમૂનો ચકોર. ચકોર એટલે અપીલ કરવાની. કેમ ભાઈ? તું મને માહિતી નહીં આપે ને તું તારા સાહેબ જોડે જઈશ, અપીલ અધિકારી જોડે. અપીલ અધિકારી નહીં આપે ને તો રાજ્ય માહિતી જોડે જઈશ. એ રીતે આપણે આગળ અપીલ કરીએ છીએ. એ 19 નંબર 19 અપીલ. 19 અપીલ. કલમ 21 એવું કહે છે શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણ. એટલે કે મિત્રો જે પણ માહિતી આપી હશે બરાબર, એમાં પછી બરાબર કોઈ સામે પછી એને પર કોઈ કોર્ટ કેસ કે એવું કંઈ ના કરી શકે, એ લોકોને રક્ષણ અપાયું છે. બરાબર, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણ. કલમ 22 એવું કહે છે અધિનિયમની ઉપરવટ અસર. એટલે જે અધિનિયમ હોય ને એની ઉપરવટ જઈને કોઈ અસર થતી હોય ને તો એને નાબૂદ કરવા બાબત છે. કલમ 23 જે હમણાં જ વાત કરી કે શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ અપાય છે ને, એટલે કલમ 23માં ન્યાયાલયની હુકુમતને બાદ. એટલે તમે RTI કરીને તમને માહિતી અપાઈ દીધી, પછી એના લઈને તમે કોઈ કોર્ટમાં ફરી અરજી ના કરી શકો, મતલબ એ બાબતને લઈને. કલમ 24 એવું કે અમુક સંગઠનોને અધિનિયમ લાગુ ન પાડવા બાબત. તો અમુક સંગઠનો કે જે હમણાં આપણે વાત કરી હતી, છટક મુક્તિ, બરાબર, કે જે દેશની સરહદી સુરક્ષાઓ કે આપણી જે બરાબર સુરક્ષાને લઈને જે પણ પ્રશ્ન હોય ને એના માટે જે કયા સંગઠનોને બાદ કરવા છે એ બધું કલમ 24માં છે. કલમ 25 એવું કે દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત. કે ભાઈ ઉપરી અધિકારીઓ દેખરેખ રાખે, ભાઈ નીચે જે તે ટાઈમ મર્યાદામાં બધું થાય છે કે નહીં એ બધું. કલમ 26 એવું કે સમુચિત સરકારે તૈયાર કરવાના કાર્યક્રમો. અને આ મોસ્ટ IMP કલમ 27 છે કે ભાઈ સમુચિત સરકારને નિયમો બનાવવાની સત્તા. કારણ કે તમને યાદ છે ને 2005માં કાયદો ભારતમાં લાગુ પડ્યો હતો, પણ ગુજરાતમાં ક્યારે? 2010માં. કેમ? કારણ કે કલમ 27 હેઠળ ગુજરાત સરકારે તેના નિયમો બનાવીને માર્ચ 2010માં તેને લાગુ કર્યો હતો. યાદ છે ને? 22 માર્ચ 2010. કલમ 28 એવું કહે છે નિયમો કરવાની સક્ષમ અધિકારી શ્રીની સત્તા. બરાબર, એટલે હજુ બી આમાં જણાય કોઈ નિયમો એડ કરવો હોય તો આ સક્ષમ અધિકારીઓ આ કલમ 28ના આધારે એમાં સુધારા વધારા કરી શકશે. કલમ 29 એવું કહે છે નિયમો મૂકવા બાબત. કલમ 30 એવું કહે છે મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા. અને આ મોસ્ટ IMP છેલ્લું આવ્યું. જો મિત્રો તમે જો 31માં મેં મોસ્ટ IMP ગણીને 4 કે 5માં જ કીધું, તો તમારે એટલી જ યાદ રાખવાની. બરાબર, ચિંતા ના કરો. કલમ 31 છે એ છે રદ કરવા બાબત. એટલે રદ શું કરવાનું? તો આપણે વાત કરી હતી ને, ખબર છે ને 2002માં અટલ બિહારી વાજપેયી વખતે એક એક્ટ આવ્યો હતો. શું નામ હતું? ચાલો યાદ કરો, બોલો, શીખવાડ્યું હમણાં જ આગળ. યસ, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2005 2002. તો જે 2002માં જે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન આવ્યું હતું ને, એ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન જે છે હવે 2005માં RTI આવી ગયો. એટલે જૂનો જે કાયદો હતો માહિતી સ્વતંત્ર અધિનિયમ 2002 એ રદ થઈ ગયો. ત્યાં ઇંગ્લિશમાં લખ્યું હતું ને આપણે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન. તો એ જે 2002નો કાયદો હતો એ ઓલરેડી હવે 2005માં નવો કાયદો હોય, એટલે આ જે જૂનો કાયદો છે ને એ રદ કર્યો. કોના આધારે? કલમ 31ના આધારે. ક્લિયર મિત્રો? તો મિત્રો આ હતું આપણું RTI 2005. જો તમે વિડીયોને જરાય દોડાયો નથી કે જરાય સ્કીપ નહીં કર્યો, જો શાંતિ સાંભળ્યું છે ને
તો હવે પોતાના પર વિશ્વાસ રાખજો, ડાઉટ ના કરતા, તમને આરટીઆઈ આવડી ગયું છે. ક્લિયર મિત્રો? આ જ વસ્તુ મોટા મોટા ક્લાસીસોવાળા તમારે જો મોટી મોટી ફીઓ ભરાવડાવીને તમને આ જ વસ્તુ શીખવાડતા હોય છે. બરાબર? જે વસ્તુ તમને ફ્રીમાં શીખવાડું છું, તો સામે તમારી સાથે ખાલી એટલું માગું છું કે તમે વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો અને કોમેન્ટમાં ખાસ જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો. કારણ કે તમારા લાઇકથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો કેવો બન્યો છે, અને તમારી કોમેન્ટથી મને ખ્યાલ આવે છે અને મને ઇન્સ્પાયરેશન મળે છે કે આવા ને આવા હજુ પણ વિડીયો બનાવું. બરાબર? લાસ્ટ એકાદ વિડીયોમાં થોડી કોમેન્ટ કે લાઇક ઘટી ગયા હતા કે જેથી કરીને વચ્ચે ગેપ પણ થોડું વધી ગયું આપણું. બરાબર? આપણે એવું નથી કરવાનું, આપણે ફટાફટ વિડીયો લાવવાના છે, તમને ફટાફટ અધિકારી બનાવી દેવાના છે. તો મિત્રો હવે વિડીયો પૂરો નથી કરવાનો. કેમ? જોડે ટેસ્ટ નહીં આપવાની આપણે. બરાબર? તો 50 પ્રશ્નો છે, હું પ્રશ્ન વાંચ્યો ને તમારે જવાબ આવી જવો જોઈએ. બરાબર? અને લાસ્ટમાં મને કોમેન્ટમાં એ પણ કહેવાનું છે કેટલા સાચા પડ્યા છે અને વિડીયો કેવો લાગે એ તો ખાસ કહેવાનું છે. અને મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો યાર. આપણે જીકેભાઈ એમકે સરનું જે આપણું ફેમિલી છે, જ્ઞાનનું ફેમિલી, એ કોઈ એક પરીક્ષા પૂરતું નથી. આપણે આને ખૂબ વિશાળ બનાવવું છે ને બહુ લોંગ ટાઈમ માટે બનાવવાનું છે. બરાબર? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો કરી લીધી છે ને તો તમારા ફેમિલીમાં, તમારા મિત્રોમાં જેટલા બી લોકો છે ને તમામને અચૂક કરાવડાવશો. ઓકે? તો ચલો મિત્રો હવે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ ફટાફટ. બરાબર? હવે આપણે ટાઈમ નહીં બગાડીએ અને મેં જ કીધું એ પ્રમાણે હું પ્રશ્ન વાંચું, તમારે જવાબો આપી દેવાના છે અને જોડે નોટ ડાઉન કરતા જાઓ. ચલો કેટલા સાચા પડે છે જવા દો, કારણ કે સાચા મોટા ભાગના પડશે. જો વિડીયો ધ્યાનથી જોયો હશે ને તો એ તમારે ખાલી જેટલા ખોટા પડે એટલા કાઉન્ટિંગ કરજો. એટલે લાસ્ટમાં તમે જોઈએ 3, 4 કે 5 કેટલા ખોટા પડે છે, કારણ કે એનાથી બધા ખોટા નહીં પડે જો વિડીયો ધ્યાનથી જોયો હશે તો. અને આ 50 પ્રશ્નો પતી જશે ને પછી પરીક્ષામાં તો એક પણ ખોટો નહીં પડે. ચલો પહેલો પ્રશ્ન છે, આરટીઆઈ 2005માં કુલ કેટલા પ્રકરણ છે? તો મિત્રો કેટલા પ્રકરણ છે? યસ, 6 પ્રકરણ છે. આરટીઆઈ એક્ટ 2005માં કુલ કેટલી કલમો છે? તો આરટીઆઈ એક્ટ 2005માં કુલ કલમો છે 31. ક્લિયર? આરટીઆઈનો પ્રારંભ સૌપ્રથમ કયા દેશમાં થયો છે? તો મિત્રો જો દેશ પૂછ્યું છે તો દેશ છે સ્વીડન. આરટીઆઈ એક્ટ સમગ્ર ભારતમાં ક્યારે અમલી બન્યો? તો મિત્રો સમગ્ર ભારતમાં અમલી બન્યો તો 12 ઓક્ટોબર 2005માં. મિત્રો આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોમાં આવી ગયો છે, એટલે તમે આને ચોક્કસથી કન્ફ્યુઝ ના થતા આને જોઈને. 12 ઓક્ટોબર 2005. આરટીઆઈ એક્ટ 2005નો અધિનિયમ ક્રમાંક શું છે? તો યાદ છે આપણે અધિનિયમ ક્રમાંક કીધો હતો તમને કે જ્યારે પસાર થયો એટલે આ 22મો અધિનિયમ ક્રમાંક બન્યો હતો. તો મિત્રો યાદ ના બી હોય તો એ ચિંતા ના કરતા, વિડીયો પતશે એટલે તમારે આ પ્રશ્નો અત્યારે ભલે તમને ના યાદ આવે પણ જ્યારે અત્યારે તમે ધ્યાનથી જોઈ લો, પરીક્ષામાં આ પ્રશ્ન આવશે ને તો તમે 100% સાચો ટીક કરીને આવશો, ભલે એ ખોટો બી પડ્યો હશે ને તો બી. કેમ? કારણ કે અત્યારે તમારું કરેક્શન થઈ જશે. માહિતી આપવા સામાન્ય મર્યાદા કેટલી હોય છે? કેટલી હોય મિત્રો? યસ, નોર્મલમાં 30 દિવસ. 30 દિવસ પછી માહિતી ફ્રી થઈ જતી હોય છે. અને જો જીવન મરણનું હોય તો યસ 48 કલાક. લો એ પ્રશ્ન આવી ગયો. જીવન મરણ સાથે સંબંધિત માહિતી કેટલા કલાકમાં આપવી પડે છે? તો હમણાં જ આપણે વાત કરી લીધી હતી કે નોર્મલમાં 30 દિવસ, જીવન મરણમાં 48 કલાક. આરટીઆઈમાં કલમ 8 શું દર્શાવે છે? તો મિત્રો 8 બતાવે છે માહિતીમાંથી મુક્તિ બાબતે. આરટી એક્ટ કલમ નંબર 12 હેઠળ શું રચાય છે? મિત્રો યાદ કરો, આપણે તમને હમણાં જ 2-3 વાર બોલાવડાયું હતું. યાદ છે ને? કલમ 12માં શું હતું? કેન્દ્રીય માહિતી પંચની રચના. આરટીઆઈ એક્ટમાં કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? મિત્રો એ કેન્દ્રીય શબ્દ છે, તો કેન્દ્રીયની નિમણૂક કોણ કરતું હતું? યસ, રાષ્ટ્રપતિ. અને એટલે રાજીનામું બી રાષ્ટ્રપતિને જ આપવું પડતું હતું. જો અહીંયા રાજ્ય હોય ને તો આપણો અહીંયા રાજ્યપાલ થઈ જાય. શું વાત છે? જે બોલીએ છીએ પ્રશ્ન નેક્સ્ટ આવી જાય. આરટીઆઈ એક્ટમાં રાજ્ય મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? મિત્રો વાત થઈ છે રાજ્યની, તો રાજ્યમાં નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ. કેન્દ્રમાં કરશે રાષ્ટ્રપતિ, રાજ્યમાં કરશે રાજ્યપાલ. કેન્દ્રમાં ભલામણ કરશે પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા, અને રાજ્યમાં ભલામણ કરશે મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા. આરટીઆઈ એક્ટમાં કમિશનરની કાર્ય મુદ્દત કેટલી હોય છે? એટલે એમનો કાર્યકાળ કેટલો હોય છે? તો આપણે તમને સમજાવ્યું 5 વર્ષ અથવા તો 65 વર્ષ, જે પહેલું થાય એ. આરટીઆઈ એક્ટમાં કલમ 19 શું દર્શાવે છે? તો મિત્રો કલમ 19 વિશે આપણે તમને કીધું હતું કે એ છે 19 અપીલ. યાદ આવે છે? આપણે 2 વાર બોલ્યા હતા 19 અપીલ. 19 અપીલ.
આરટીઆઈ એક્ટમાં કેન્દ્ર સરકાર માટે કેટલી અરજી છે? તો યાદ કરો મિત્રો, આપણે તમને બોલાવ્યું હતું ભારત, ગુજરાત અને હાઈકોર્ટ. ભારત, ગુજરાત ને અમદાવાદ, એ રીતે આપણે તમને તૈયાર કરાવડાવ્યું હતું. એટલે કે 10, 20, 50. તો અહીંયા શું આવશે? આપણું કેન્દ્ર છે માટે 10. આરટીઆઈ એક્ટમાં બીપીએલ, બિલો પોવર્ટી લાઇન માટે કેટલી ફી હોય છે? તો બીપીએલ ધારકો માટે ફી હોય છે મફત. બરાબર, જે બિલો પોવર્ટી લાઇન હોય ને, ગરીબ માણસો અમારા જેવા, એમને આ માહિતી મફત અપાઈ દે. ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? બોલો બોલો, ચલો. મુખ્ય માહિતી, આની જે તે વિડીયોના સમયે આપણે તમને ઇમેજ પણ બતાવેલી છે. યસ, વજાહત હબીબુલ્લાહ. આરટીઆઈ એક્ટનું મૂળ કયા કાયદામાં હતું? તો મૂળ હતું 2002માં અટલ બિહારી વાજપેયીના સમયનો કાયદો, કે જેનું નામ છે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2002. અને આને આપણે કલમ 31ના આધારે રદ કર્યો હતો. ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ કયા વડાપ્રધાનના સમયમાં હતો? તો હમણાં જ કહ્યું એમ, અટલ બિહારી વાજપેયી. આરટીઆઈ એક્ટમાં હિયરિંગ માટે જો રાજ્ય માહિતી કમિશનર હોય ને, તમને હિયરિંગ માટે બોલાવે તો ક્યાં બોલાવી શકે? તે બોલાવે છે ગાંધીનગરમાં. આરટીઆઈ એક્ટ 2005માં કલમ 27 શું આપે છે? તો મિત્રો, આજે આરટીઆઈ એક્ટ છે એમાં જે કલમ 27 તમને શું આપશે? તો સરકારને નિયમો બનાવવાની સત્તા આપશે. આરટીઆઈ એક્ટ 2005માં અન્ય વિભાગમાં અરજી કેટલા દિવસમાં તબદીલ કરવાની હોય છે? તો મિત્રો, અન્ય વિભાગમાં તબદીલ થશે કેટલા દિવસમાં? 5. યાદ કરો, નમૂનો ઘ, ખોટા ઘરે અરજી આવી તો આપણે પહેલાં એક્સેપ્ટ તો કરવાની, પછી તબદીલ કરવાની. કેટલા દિવસમાં? 5 દિવસમાં. આરટીઆઈ એક્ટ 2005માં માહિતી 30 દિવસ પછી અપાય તો ફી કેટલી નિયત કરી છે? તો મિત્રો, 30 દિવસ, આમ જો 30 દિવસની અંદર હોય ને, તો તમને કીધું હતું ને કે ભાઈ દર A4 સાઇઝના પર પેપરે તમારે 2-2 રૂપિયા આપવાના. પણ માનો 30 દિવસ પછી તમને 500 પત્તામાં કે 1000 પત્તામાં બી માહિતી આપે ને, તો પણ તમને મફત. એમાં પછી તમે એવું જરૂર નહીં કે બીપીએલ હોવા જોઈએ. 30 દિવસ પછી થઈ ગયું એટલે હવે તમે કોઈ પણ હોય, બીપીએલ હોય કે ના હોય, તમને માહિતી મફત. આરટીઆઈ એક્ટ 2005માં કયા અધિકારી સાથે જોડાયેલ છે? કયા અધિકાર સાથે જોડાયેલ છે? તો મિત્રો, આપણે તમને કલમ કીધી હતી, બંધારણની કલમ 19(1)A, કે જે છે વાણી સ્વાતંત્ર્ય સાથે. આરટીઆઈ એક્ટ 2005 કયા પ્રકારનો કાયદો છે? તો મિત્રો, આજે 2005નો જે કાયદો છે એ છે, બોલો, તમારે બી બોલો, એટલે તમને ખબર પડે તમારું ગેસિંગ કેટલું સાચું પડે, તો પરીક્ષામાં બી તમને કોન્ફિડન્સ રહે. વૈધાનિક કાયદો. આરટીઆઈ એક્ટ 2005માં કલમ 10 શું કહે છે? આપણે તમને આ તૈયાર કરાવડાવ્યું હતું. આ છે વિભાજ્યતા. મિત્રો, ખબર છે વિભાજ્યતામાં શું હોય? કે ભાઈ અમુક બાબતો હોય જેમાં આરટીઆઈમાંથી મુક્તિ આપી હોય, પણ એનો અમુક પોર્શન જો કહી શકાય, જેટલી માહિતી થોડી ઘણી આપી શકાતી હોય ને, એ બધી વિભાજ્યતા વિશે અહીંયા ડિટેલમાં આપેલું છે કલમ 10માં. આરટીઆઈ એક્ટ 2005માં પ્રથમ અપીલ કોણ પાસે કરવી? તો પ્રથમ અપીલ કોણ જોડે જાય? અપીલ અધિકારી સાથે. ડાયરેક્ટ રાજ્યપાલ જોડે ના પહોંચી જવાનું હોય. આરટીઆઈ એક્ટ 2005માં રાજ્ય માહિતી પંચ કેટલા દિવસમાં જવાબ આપશે તમને? તો રાજ્ય માહિતી પંચ તમને યાદ છે ને, 60 દિવસમાં જવાબ આપશે, કાં તો પછી ગાંધીનગર હિયરિંગમાં બોલાવશે રૂબરૂ. આરટીઆઈ એક્ટ 2005માં એક દિવસના લેખે કેટલો દંડ વસૂલી શકાય? મિત્રો, ધ્યાનથી જુઓ, કન્ફ્યુઝ ના થાય. એ 1 દિવસ પૂછ્યું છે, તો 1 દિવસના કેટલા હોય છે? 250 રૂપિયા, 250 રૂપિયા. આરટીઆઈ એક્ટ 2005માં કલમ 2માં શું હોય છે? તો આપણે તમને વાત કરેલી જ છે કે કોઈ પણ એક્ટ હોય, એ આરટીઈ હોય, આરટીઆઈ હોય, બોમ્બે એક્ટ હોય, એમાં કલમ 2માં હંમેશા શું હોય? વ્યાખ્યા હોય. કલમ 1માં ટૂંકી સંજ્ઞા હોય, કલમ 2માં વ્યાખ્યા હોય. તો આપણો જવાબ આવશે વ્યાખ્યાઓ. આરટીઆઈ એક્ટ 2005માં સીડી કે ફ્લોપી માટે કેટલા રૂપિયા હોય છે? તો મિત્રો, A4 સાઇઝના પર પેપર માટે 2 રૂપિયા હતા, પણ સીડી માટે હોય છે 50 રૂપિયા. આરટીઆઈ એક્ટ 2005માં રેકોર્ડ તપાસ માટે પ્રથમ કેટલો સમય મફત હોય છે? બરાબર, તમે આપણે વાત કરી હતી ને કે જો કાર્યાલયમાં તમને બોલાયા, બરાબર, બધા દફતરો ચેક કરવા માટે, તો એના માટે તો પહેલી જે અડધો કલાક એટલે કે 30 મિનિટ હોય ને ત્યાં સુધી મફત, પછી દર અડધો કલાકે તમારે 20 રૂપિયા આપવાના થાય. આરટીઆઈ એક્ટ 2005માં દરેક A4 પેપર માટે કેટલી ફી હોય છે? તો મિત્રો, દરેક A4 સાઇઝના પેપર માટે 2 રૂપિયા હોય છે. મિત્રો, ઇઝી લાગે છે ને ટોપિક? ઇઝી લાગે છે ને?
બહુ મહેનત કરીશ મિત્રો. તમારા દરેક વિડીયો પાછળ હું બહુ જ મહેનત કરું છું. હું એવું જ વિચારું છું કે મને કોઈ કેવી રીતે શીખવે તો આવડી જાય, અને હું તમારા જેટલો હોશિયાર નથી, બરાબર. એટલે હું વિચારું કે જો મને આવડી જશે ને તો આ બધા બાળકોને તો આવડી જ જશે, બરાબર. હું કારણ કે મારી જાતને સૌથી છેલ્લે રાખું છું અમારી, એટલે હું વિચારું કે મને જો આવડશે ને તો આ લોકોને આવડશે, બરાબર. અને મને આવડવા માટે કેટલું સમજાવવું પડશે સાહેબને, બસ એ એંગલથી વિચારીને હું એવું સમજાવું છું કે જે મારા જેવા એકદમ છેલ્લી બેન્ચીસવાળા હોય ને, લાસ્ટ બેન્ચવાળા છોકરા, એમને પણ આવડી જાય, બરાબર. અને પછી એવો વિચાર કરીને ખુશ થવું કે ભાઈ મારા જેવા છોકરાને આવડી જાય તો તમે બધા તો ઓલરેડી જીનિયસ છો, તો તમને આવડવું જ જોઈએ, બરાબર. આરટીઆઈ એક્ટ 2005માં કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ કેટલા કમિશનર હોઈ શકે છે? તો મિત્રો કેન્દ્રીય પૂછે કે રાજ્ય પૂછે, દરેકમાં એક મુખ્ય માહિતી કમિશનર હોય અને વધારેમાં વધારે 10 માહિતી કમિશનર હોય. મિત્રો જો દરેક પ્રશ્નની સાથે આપણે એક્સ્ટ્રા માહિતી આપીને બીજા બે ત્રણ પ્રશ્નો કવર કરાવીએ એટલે લાગે 50 પ્રશ્નો, પણ હકીકતમાં આખું આપણું આરટીઆઈનું રિવિઝન થઈ રહ્યું છે. આરટીઆઈ એક્ટ 2005માં કેન્દ્રના જે મુખ્ય કમિશનર કાં તો કમિશનર છે એ રાજીનામું કોને આપશે? તો મિત્રો કેન્દ્રના કમિશનરની નિમણૂક કોણે કરી હતી? રાષ્ટ્રપતિએ. તો રાજીનામું પર કોને આપશે? રાષ્ટ્રપતિને. અને કેવી રીતે આપશે? સ્વ અક્ષરે. આરટીઆઈ એક્ટ 2005માં અમલી સમયે કયો રાજ્ય બહાર હતો? તો મિત્રો તમને ખ્યાલ છે 2005માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ પેલી જે ચાલતી ને 370 નંબરની કલમ ચાલુ હતી, એટલે ત્યાં લાગુ નહોતો પડ્યો. 2019માં જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટી, એટલે હવે એ સમગ્ર ભારતમાં લાગુ છે. પણ આ 2005નું પૂછ્યું છે ને તો ત્યારે જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં લાગુ પડ્યો હતો. આરટીઆઈ લાગુ થયો ત્યારે પ્રથમ અરજી કયા રાજ્યમાં થઈ હતી? તો મિત્રો સૌથી પહેલાં થઈ હતી આ મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં પણ ક્યાં? મહારાષ્ટ્રના પુણેમાં. અને પુણેમાં પણ કઈ જગ્યા પર? પુણેના પોલીસ સ્ટેશનમાં. ક્લિયર? મિત્રો વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી દેજો. ફરી યાદ કરાવું છું, 500 લાઈક, 500 કોમેન્ટ, અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવજો. જે બેસ્ટ કોમેન્ટ હશે ને એને આપણે પિન કરીશું કે જેથી કરીને તમારો ફીડબેક અન્ય મિત્રો પણ જોઈ શકે, કે જેથી કરીને જે મિત્રો ખાલી વિડીયો લમસમ સ્ક્રોલ કરીને જતા હોય એ કદાચ તમારી કોમેન્ટ વાંચીને એને લાગે કે કદાચ વિડીયો સારો હશે અને જોવે તો થોડું ઘણું કદાચ એને આવડે, જે મેં મારા તરફથી થોડું ઘણું શીખવાનો પ્રયત્ન કર્યો છે એ. આરટીઆઈ એક્ટ 2005માં મુખ્ય કમિશનર સાથે વધારેમાં વધારે કેટલા કમિશનરની નિમણૂક કરી શકાય? તો 10. આરટીઆઈ એક્ટ 2005માં હાઈકોર્ટમાં માંગવામાં આવેલી માહિતી માટે કેટલી ફી હોય છે? તો યાદ કરો મિત્રો, કેન્દ્ર, રાજ્ય, હાઈકોર્ટ 10, 20, 50, એટલે આપણો જવાબ આવશે 50 રૂપિયા. આરટીઆઈ એક્ટ 2005માં ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો હાલમાં છે ડૉક્ટર સુભાષ ચંદ્ર આર સોની. આરટીઆઈ એક્ટ 2005માં ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ભારતમાં એટલે કે કેન્દ્રમાં મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મિત્રો આ છે રાજકુમાર સોની. નહીં આવે, જોયું કેવું કન્ફ્યુઝ થવાય, નામ એક જેવા જ આવે, પરીક્ષામાં પણ આવી જ ભૂલ થઈ જાય. રાજકુમાર ગોયલ. જો ઓપ્શન જુઓ, રાજકુમાર, અહીં સુભાષચંદ્ર, અહીં બી સુભાષચંદ્ર જ, પણ જો સરનેમો, બસ પરીક્ષામાં આ રીતે જ તમને કન્ફ્યુઝ કરે, બરાબર. હા તો ચલો, અત્યારે તો આપણે કોમ્પ્યુટર છે એટલે આપણે અન્ડુ કરીએ, પણ ત્યાં તમે એકવાર ટીક કરી દો ને એટલે તમારો માર્ક્સ કપાઈ ગયો, અને આપણે આવી ભૂલો નથી કરવાની. હા. આરટીઆઈ એક્ટ 2005ને અંતિમ ઓપ આપવા માટે અગાઉના કયા કાયદામાં મોટા પાયે સુધારા એટલે કે 100 જેટલા સુધારા કર્યા હતા? તો મિત્રો 25% જેટલા સુધારા કર્યા હતા મનમોહનસિંહ દ્વારા, અને એ હતો ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2002 કે જે અટલ બિહારી વાજપેયીના સમયે આવ્યો હતો. આરટીઆઈ એક્ટ 2005 મુજબ રાજ્ય માહિતી પંચના મુખ્ય કમિશનર પોતાનું રાજીનામું કોને આપશે? મિત્રો ઉતાવળ નહીં કરવાની, શાંતિથી વાંચવાનું. કેન્દ્ર પૂછ્યું છે કે રાજ્ય? રાજ્ય છે તો આપણો જવાબ આવશે રાજ્યપાલ. અહીં કેન્દ્ર પૂછ્યું ને તો રાષ્ટ્રપતિ આવે. હા, પરીક્ષામાં જો આ ટોપિક અઘરો નથી, પણ તમને ગોથું ખવડાવું તો આરામથી ખવડાવી શકાય. એક્ઝામિનર બહુ સ્માર્ટ હોય, પણ આપણે પણ ડબલ સ્માર્ટ થવાનું છે. કહેવાનું અમે એમકે સરના સબસ્ક્રાઈબર છે, ગોથું નહીં કહીએ. આરટીઆઈ એક્ટ 2005માં કેન્દ્રની માહિતી માટે કેટલી ફી હોય છે? તો આપણે કીધું ને, કેન્દ્ર, રાજ્ય, હાઈકોર્ટ 10, 20, 50. જો આપણે આખા વિડીયોમાં કેટલી બધી વાર બોલ્યા, તમને લાગે તમારી જ્યારે ગોખવું પડ્યું હોય? બસ આપણે દરેક અત્યાર સુધી જેટલા બી 7 કે 8 ટોપિક ચલાવ્યા છે ને, આપણે આવી રીતે જ ચલાવીએ છીએ કે તમને ગમે તેવો અઘરો ટોપિક હોય ને, તમને વિડીયો પત્તા આવડી ગયો હોય. તમારે ખાલી એક કર્મ કરવાનું છે કે વિડીયો દોડાય વગર શાંતિથી જોવાનો છે અને લાઈક ને કોમેન્ટ કરવાનું છે. ચલો નેક્સ્ટ છે શું છે? આરટીઆઈ એક્ટમાં કેન્દ્રની માહિતી માટે કેટલી ફી નિયત કરવામાં આવી છે?
સોરી, આમ મિત્રો આમાં પ્રશ્નો બહુ જ લિમિટેડ છે, એટલે કદાચ બની શકે અમુક પ્રશ્નો રિપીટ થતા હોય. હા, આરટીઆઈ એક્ટ 2005માં જો કાર્યાલય તપાસમાં ગયા હોઈએ અને 2 કલાક તપાસ કરી તો બોલો કેટલી ફી ચૂકવવી પડશે? ચલો ગણી નાખો તો. ચલો ફટાફટ. કેટલી? યસ. તો આપણે તમને કીધું હતું કે ભાઈ પહેલો અડધો કલાક તો ફ્રી થઈ ગયું, તો બરાબર, પહેલો અડધો કલાકનો કોઈ ચાર્જ નહીં. પછી દર અડધો કલાક તમારે 20-20 રૂપિયા થશે. એટલે તમારે બીજા કેટલો કલાક તમે રોકાયા? તો 2 કલાકમાં અડધો કલાક ફ્રી, તો બાકીનો 1.5 કલાક રહ્યો ને, એટલે અડધો અડધો અડધો, એટલે 3 વાર અડધો 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 કલાક ચડ્યો તમારા પર, એટલે 20-20-20 એટલે 60 રૂપિયા. ખબર પડી ને કે ઉપરથી ગયું? પડી ને? યસ, વેરી ગુડ. ના ખ્યાલ તો થોડું રિવાઇન્ડ કરીને ફરી સાંભળી લેજો. આરટીઆઈનું પૂરું નામ શું છે? મિત્રો તમને એવું લાગે આ પપલું પ્રશ્ન છે. ચેલેન્જ માઇન્ડ કહું, બોલો 100માંથી 15 વિદ્યાર્થીઓ આવે જે ઉતાવળમાં અમે ભૂલ કરીને આવતા રહે, ભલે આવડતું હોય તો બી આપણે કરવાનું નથી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આરટીઆઈ એક્ટ 2005માં માહિતી પૂરી પાડવાનો નમૂનો જણાવો. તો મિત્રો માહિતી તમને જેવી તેવી નહીં, પ્રોપર ફોર્મેટિંગમાં આપવી પડે. કેમ? કારણ કે માહિતી લેવા તમે ગયા છો. કોણ? જીનિયસ લોકો. જી માને જીનિયસ, એટલે જી માને જીનિયસ. નમૂનો ગ. આરટીઆઈ એક્ટ 2005માં ભારતમાં 2002માં કયા રાજ્યમાં લાગુ કરાયો હતો? તો મિત્રો યાદ છે 1999માં સૌથી પહેલાં આવ્યું હતું તમિલનાડુમાં, ત્યાર પછી 99માં બીજું રાજ્ય હતું ગોવા, અને 2002નું પૂછ્યું છે તો આવશે રાજસ્થાન. મિત્રો આવી રીતે પ્રશ્ન પૂછાય. તમે આવું જ વાંચો ને સીધું કયા રાજ્યમાં લાગુ, એટલે ફટાક દઈને તમે તમિલનાડુ ટીક કહીને આવતો રહ્યો. કેમ? કારણ કે સૌથી પહેલાં તમિલનાડુમાં લાગુ કરાયો હતો. તો મિત્રો એક્ઝામિનર આવી રીતે જ તમને ગોતું કવડાવે. માહિતી પેપર બધા જ તૈયારી કરીને જાય, પણ માર્ક્સ કેમ નહીં આવતા બધાના? લોકો સ્કીપ કરી દે, વિડીયો દોડાવી દે, અને આવું બધું ઝીણી ઝીણી વાતો સાંભળવામાં રહી જાય. ઘણા લોકો મને કહેતા હોય સાહેબ પીડીએફ આપો, પીડીએફ આપો. પણ પીડીએફમાં એ જ વસ્તુ હોય જે બધી બુકોમાં હોય છે, અને ઓલરેડી તમારા બધા જો બુકો પડી જશે એ પણ મને ખબર. અત્યારે તો ટેલિગ્રામમાં તરત પીડીએફ આવી જાય છે, બરાબર, અને બુકો બી તમને ખરીદી હશે. મેટર એ કરે છે કે કોણ તમને કેવી રીતે સમજાવે છે અને જોડે કેટલી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે છે. અને હું પીડીએફ જલ્દી એટલે જ પ્રોવાઈડ નહીં કરતો, કારણ કે ભાઈ તમે કહે ને શોર્ટકટના ચક્કરમાં 100માંથી 50% લોકો તો એ હોય કે પીડીએફ મળી ગઈ, બસ આટલું વાંચી નાખો, ટાઈમ બચ્યો, આનું વાત સમજાવ્યું છે ને, પણ એમને ખબર જ નહીં કે આમાં કેટલું બધું ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સમજાવી છે. બરાબર. અને પછી એવા લોકો પછી જે ખાલી ઓનલી વિડીયો જોવો છે ને, ખાલી ઓનલી પીડીએફ પર ડિપેન્ડ રહે છે ને, એ લોકો પછી ફેલ થઈ જાય. બરાબર. આપણે ફેલ નહીં થવાનું, આપણે સ્કોરિંગ કરવાનું છે મિત્રો, અધિકારી બનવાનું છે. આરટીઆઈ એક્ટ 2005માં બીપીએલ ધારકો માટે કેટલી ફી નિયત કરવામાં આવી છે? તો મિત્રો બીપીએલ ધારકો માટે ફી નક્કી કરાઈ છે કેટલી? 20 રૂપિયા? ના, મફત. બિલો પોવર્ટી લાઇન. યાદ કરો. આરટીઆઈ એક્ટ 2005માં 30 દિવસ પછી અપાતી માહિતી માટે કેટલી ફી હોય છે? મફત, મફત, મફત. આરટીઆઈ એક્ટ 2005માં કયા નમૂના હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ અપાય? મુક્તિ, છટકવું, છટકવારી આપણે કીધું હતું ને, તો છટકવું, મુક્તિ. નમૂનો 6. જો જેણે વિડીયો ધ્યાનથી જોયો છે ને એ લોકોના નમૂના ફટફટ યાદ રહી ગયા હશે. તો મિત્રો આ હતું આખું આરટીઆઈ, બરાબર, કે જેની સંપૂર્ણ સમજ આપણે આપી અને જોડે 50 પ્રશ્નો ડિટેલમાં કવર કરાયા છે. પ્રશ્નોમાં પણ આપણે પ્રશ્નો વાંચ્યા છે અને જવાબ આપ્યો નહીં, એમાં પણ તમને એક્સ્ટ્રા ફરીથી રિવિઝન કરાવ્યું છે. મિત્રો કોમેન્ટ ના કરી હોય તો ખાસ કરજો. વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી કહેજો, બરાબર છે. જે બેસ્ટ કોમેન્ટ હોય એને આપણે પિનઅપ બી કરીશું અને દરેકે દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી આપું છું મિત્રો, બરાબર. તમારી કોમેન્ટો જ મને આવો વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો. જોઈએ હવે તમને ઉપરના 50માંથી કેટલા યાદ રહ્યા, બરાબર. આજનો પહેલો પ્રશ્ન છે, આના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. આરટીઆઈ લાગુ થયો ત્યારે પ્રથમ અરજી કયા રાજ્યમાં થઈ હતી? મિત્રો જવાબમાં ABCBCDCDD એવી તો બધું ના લખતા, જવાબમાં પ્રોપર લખજો. દાખલા તરીકે આનો જવાબ ગુજરાત હોય તો કે 1 ગુજરાત, એ રીતે આખું લખજો, બરાબર. આરટીઆઈ લાગુ થયો ત્યારે કયું હતું? ગુજરાત જવાબ છે કે નહીં મને નથી ખબર, આ તો મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું. જવાબ તમારે કહેવાનો છે કોમેન્ટમાં. બીજો પ્રશ્ન, આરટીઆઈ એક્ટ 2005માં કુલ કેટલી કલમો છે? અને છેલ્લો સવાલ, જીવન મરણ સાથે સંબંધિત માહિતી આરટીઆઈમાં કેટલા કલાકમાં આપવી પડે છે? તો મિત્રો આ 3 પ્રશ્નો જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું. આ ગુજરાતની એક માત્ર ચેનલ છે કે જેના પર મારા દરેકે દરેક, તમે મારો કોઈ જૂના વિડીયોમાં પણ જો કોમેન્ટ કરશો ને તો પણ તમને રિપ્લાય મળશે, બરાબર. અને કોઈ ઓટો નથી, મારી કોઈ ટીમ નથી, હું એકલો જ છું અને હું એકલો જ તમને મેન્યુઅલી ટાઈપ કરીને જવાબ આપું છું. એટલે એવું ના વિચારતા કે સરે કોઈ બોટ મૂક્યું હશે, ઓટો આન્સર થતું હશે, બરાબર.
હું જ તમને જવાબ આપું. દરેક વિડીયોમાં આજ સુધીના મારા ઢગલો વિડીયો આવ્યા છે અને એમાં હજારો કોમેન્ટ હશે અને આજ સુધીની એક પણ કોમેન્ટ એવી નહીં ગઈ હોય જેમાં મેં જવાબ નહીં આપ્યો હોય. તો મિત્રો 3 ક્વેશ્ચનોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને કે તમને આ જે સ્ક્રીન પર દેખાય છે ને આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ટોપિક તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. અને પૂરો વિડીયો તમે ધ્યાનથી જોયો હશે તો આજ પછી તમારો RTIમાં હવે એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરો મિત્રો. દબાયું લાઈકનું બટન? ના દબાયું તો પ્લીઝ અત્યારે જ દબાવી દો. લાઈકનું બટન દબાવી દો. કોમેન્ટ જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે એ, તમારો કોઈ ડાઉટ છે તે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા તમામ મિત્રો સાથે વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટા પર શેર કરજો. એની લિંક શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને ખાસ વિનંતી મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર જે દરરોજ કરંટ અફેર્સના વિડીયો આવે છે કે જે માત્ર 15 થી 20 મિનિટના જ હોય છે તેને દરરોજ જોવાની આદત પાડજો, પરીક્ષા હોય કે ના હોય, કારણ કે એ જ તમને આગળ જતાં ખૂબ મોટો ફાયદો અપાવશે. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.